दे माँ, अज्ञानता से हमें तार दे माँ। मुनियों ने समझे, गुणियों ने जाने, वेदों की भाषा, पुराणों की वाणी। हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा, मुकुट सर पे साजे। मन से हमारे मिटा दे अंधेरा, हमको जानो का संसार दे माँ। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ। પ્રાર્થના રજૂ કરી અશ્વિની, પરિતા અને મૌલીને ત્રણેય દીકરીઓનો ખૂબ ખૂબ આભાર. માં સરસ્વતીને આપણે વંદના કરી કે એની અપાર કૃપા આપણા સૌ ઉપર વરસે અને વિદ્યાનું વરદાન આપે. સામાન્ય રીતે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થતી હોય છે, પણ કોલેજમાં અમે એક એવી પ્રણાલી ઊભી કરી છે કે કાર્યક્રમની શરૂઆત તુલસીના છોડને જળનો અભિષેક કરીને કાર્યક્રમની શરૂઆત કરવી. તો આચાર્યશ્રીને વિનંતી કરું કે મહેમાનોને લઈને તુલસીને જળાભિષેક કરે. આચાર્યશ્રીને વિનંતી કરું કે મહેમાનોને લઈને તુલસીના ક્યારા પાસે આવે. મિત્રો, તુલસી એ બહુ પવિત્ર ગણવામાં આવે છે, આપ સૌ જાણો છો. તુલસીને બહુ પવિત્ર ગણવામાં આવે છે, બહુ ગુણકારી ગણવામાં આવે છે. એની સુગંધ મનને પ્રફુલ્લિત કરે એવી હોય છે. એટલે આપણા જીવનમાં પણ તુલસીની પવિત્રતા આવે, પરોપકારી વૃત્તિ આવે અને આપણું જીવન પણ સુગંધી બને, આજુબાજુના માણસોમાં સુગંધ લહેરાવે એવી તુલસી માને આપણે સૌ પ્રાર્થના કરીએ. સાહેબ કહે છે ચોમાસામાં તુલસીનો ઉકાળો ખૂબ કામ લાગે, એટલે મેં કીધું એમ બહુ પરોપકારી છે તુલસી, અને એટલે તુલસીને આપણે જળાભિષેક કર્યો. મિત્રો, મારું એવું માનવું છે કે ધોરણ 12મા સુધી વિદ્યાર્થી ભણવામાં થોડો ગંભીર હોય છે, વાલીઓ પણ ગંભીર હોય છે, પણ જેવું કોલેજમાં આવે એટલે એવું માને કે બધું પૂરું થઈ ગયું છે. માત્ર મેડિકલના છોકરાઓ સિન્સિયરલી ભણતા હોય છે, બાકી એન્જિનિયરિંગથી લઈને આર્ટ્સ કોમર્સના છોકરાઓ એમ માને કે હવે બધું પૂરું થઈ ગયું છે. પણ ખરેખર અગત્યના 3 વર્ષો છે. જ્યારે પણ તમે નોકરી મેળવવા જશો તો કે 10માની માર્કશીટ ઉપર નોકરી નહીં મળે. નોકરી કોલેજની તમારી કારકિર્દી કેવી છે એના આધારે મળશે. અને એટલે જીવનના બહુ અગત્યના 3 વર્ષ છે. આજ પહેલા દિવસ હું તમને કહું છું. અને ઉંમર આપણી એવી હોય છે કે ભણવા સિવાયની બીજી પ્રવૃત્તિમાં એટલો જ રસ આપણને પડે, અને એટલે ભણવામાં અને બીજી પ્રવૃત્તિ બે વચ્ચે બેલેન્સ જાળવતા આવડે એ વિદ્યાર્થી આગળ નીકળે છે. દુનિયાભરના જેટલા મહાપુરુષો છે, જેટલા આગળ આવેલા લોકો છે, એમની કોલેજ કાળથી આગળ આવેલા છે. પછી સાહિત્યકાર હોય, કોઈ રમતવીર હોય, કોઈ નાટ્ય સાથે સંકળાયેલો લોકો હોય, પણ બધા જ એમના કોલેજ કાળથી આગળ આવેલા છે. એટલે કોલેજ એ વિકાસનું મોટું માધ્યમ છે. તમારામાં રહેલી ટેલેન્ટ અહીં બહાર આવે અને તમે એવું કંઈક કરો કે જેથી તમને ગૌરવ થાય, તમારા મા બાપને ગૌરવ થાય, અમને પણ ગૌરવ થાય. હમણાં T20 વર્લ્ડ કપ પૂરો થયો, બરાબર. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જસપ્રીત બુમરાહ એ આપણી કોલેજનો વિદ્યાર્થી. આજે પણ અમે યાદ કરીએ એને કે આ કોલેજનો વિદ્યાર્થી જેમણે સૌને ગૌરવ અપાવ્યું છે. આવા તો અનેક નામ છે કે જેમણે ગૌરવ અપાવ્યું છે. અને તમે જ્યારે એક સિદ્ધિ મેળવો ત્યારે તમારા મા બાપ, કોલેજ આખી જિંદગીભર એ ગૌરવને યાદ કરતા હોય છે. હું કાંઈ વિદ્યાર્થીને કહું કે પહેલા 10મા 12મામાં કોઈનો નંબર આવે તો છાપામાં ફોટો આવે, એટલે એના મા બાપ રાજી થાય, એના નજીકના સગાવાલા રાજી થાય કે અમારો ભત્રીજો છે, અમારો ભાણિયો છે.
પાડોશી એમ કે અમારી સોસાયટીમાં રહે છે. કેમ? કારણ કે છાપામાં ફોટો છે અને એને પહેલો નંબર મેળવ્યો છે. પણ ફોટો એની ઉપર લખ્યું હોય કે ચીલ ઝડપ કરતા ઝડપાયો, તો કોઈ કે ખરા કે અમારો ભત્રીજો છે, અમારો ભાણિયો છે? તમે પૂછો તો કે અમારો ભત્રીજો પણ અમારો સંબંધ નથી. અને એટલે ગૌરવ જ્યારે અપાવો ત્યારે બધા દિવસો સુધી યાદ કરતા હોય છે. તમારામાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનો મોટો એ કંઈ અવકાશ છે તમને, અને એ બહાર આવે એ બહુ જરૂરી છે. HK કોલેજ અમદાવાદની બહુ પ્રતિષ્ઠિત કોલેજ છે અને એમાં તમે સૌ એડમિશન લીધું છે. તમે જો આવો સરસ હોલ અમદાવાદની કોઈ પણ કોલેજમાં નથી. અને હું વિદ્યાર્થીને કાયમ કહું છું કે કોલેજનું બિલ્ડિંગ સરસ છે, કોલેજની લાઇબ્રેરી સરસ છે, કોલેજનો સ્ટાફ સરસ છે, કોલેજના આચાર્ય સતત વિદ્યાર્થી માટે કંઈક કરવું એ માટે જાગૃત છે. આ કોલેજમાં બધું જ છે. બહાર નીકળો એટલે બાજુમાં પૂર્ણા રેસ્ટોરન્ટ છે, સહેજ આગળ ચાલો એટલે ડાબી બાજુ સિટી ગોલ્ડ થિયેટર છે અને પાછળ રિવરફ્રન્ટ છે. અહીં બધું જ છે. તમારે શું કરવું એ તમારે નક્કી કરવું છે, તમારે ક્યાં બેસવું એ તમારે નક્કી કરવું છે. પણ મને વિશ્વાસ છે કે તમે તમારી કારકિર્દી સરસ રીતે ઘડશો. તમે અનેક સપના, અનેક સ્વર્ણિમ કોલેજમાં આવ્યા છો. આપણા સપના જો ઉગી નીકળે તો એને વાવ્યા કહેવાય, નકર એને દાટ્યા કહેવાય. તમારા સપના ઉગી નીકળે એવું અમે સૌ ઈચ્છીએ છીએ. ફરી એકવાર તમારી કોલેજની ઉજળી કારકિર્દી માટે અમારા સૌ વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને હવે કોલેજના આચાર્યને વિનંતી કરું કે સાહેબ આવો અને મહેમાનોનો પરિચય કરાવો, વિદ્યાર્થીઓને આવકારો, અને ત્યારબાદ આચાર્યનું 2 ભાગમાં આપણે પ્રવચન રાખ્યું છે. તેના મહેમાનોનું સ્વાગત પ્રવચન અને પછી એ કોલેજ વિશે, કોલેજની શિસ્ત વિશે અને અધ્યાપકોનો પરિચય કરાવશે. તો આચાર્યશ્રીને વિનંતી કરું કે સાહેબ મહેમાનોને આવકારો અને એમનો પરિચય કરાવો. ડૉક્ટર આશીષ જનકરાય ગૌરવ. ધન્યવાદ શૈલેષભાઈ. શૈલેષભાઈ શરૂઆતમાં બોલે અને છેલ્લે આપણા આજના મુખ્ય આશીર્વચન આપવા માટે ઉપસ્થિત તુષારભાઈ બોલે, બંનેની વચ્ચે બોલવું એટલે બહુ જ કઠિન કાર્ય છે. ગુજરાત વિદ્યાસભા અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના મુખ્ય વહીવટદાર આદરણીય ધીરેનભાઈ અવાસિયા સાહેબ, આજે પોતાની વ્યસ્તતામાંથી અને બહુ જ એક કપરા સામાજિક કાર્યમાંથી પણ ભાગમ ભાગ અહીંયા આપણી વચ્ચે રિક્ષા લઈને ઉપસ્થિત થયેલા આદરણીય તુષારભાઈ શુક્લ સાહેબ, મારા ગુરુ અને આપણી ભગીની સંસ્થા શ્રી HK આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર જયવંતસિંહ સરવૈયા સાહેબ, આપણા કોલેજના ઉપાચાર્ય પ્રોફેસર સંધ્યાબેન પ્રજાપતિ, સમગ્ર સ્ટાફ, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ઉપસ્થિત માતાઓ અને વડીલો, મારે જે કહેવાનું છે એ બીજા ભાગમાં છે. અને બીજા ભાગમાં કોલેજ પરિચય, કોલેજની શિસ્ત અને ખાસ કરીને વાલીઓ માટે મારે બહુ બધું કહેવાનું છે. જે વાલી છે એના માટે કે શું શું કાળજી રાખવી. કારણ કે હું પણ એક દીકરીનો બાપ છું. મારી દીકરી પણ અહીંથી 1200-1400 કિલોમીટર દૂર એકલી રહીને ભણે છે. અને એવા સમયે આપણે શું કાળજી રાખવી. જેમ ગઢવી સાહેબે કહ્યું કે કોલેજમાં હોલ છે, કોલેજમાં સારો સ્ટાફ છે, કોલેજમાં સારો વર્ગખંડો છે, શૈક્ષણિક કાર્ય સરસ થાય છે. ત્યાર પછીના પાર્ટમાં જે ગઢવી સાહેબે કહ્યું એ પાર્ટ બહુ જ જોખમી છે અને એનાથી વાલીઓએ કઈ રીતે સચેત રહેવું એના વિશે હું ચર્ચા કરીશ. વર્તમાનમાં આપણે જેને સાંભળવા માટે ઉપસ્થિત છીએ અને એમનો મહત્તમ આપણે લાભ લઈ શકીએ એટલા માટે હું વિશેષ કોઈ વાત નથી કરતો. એમનું અહીંયા ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરું છું. આપણે બીજા સત્રમાં આપણે આપણી વાત કરીશું. અસ્તુ. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ. ધન્યવાદ. સાહેબે મહેમાનોનું શબ્દ પુષ્પોથી સ્વાગત કર્યું અને હવે બુકે અને મોમેન્ટોથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. સૌપ્રથમ કવિ શ્રી તુષાર શુક્લ સાહેબનું સ્વાગત કરશે આચાર્ય શ્રી મોમેન્ટો અને સૂતરની આંટીથી. એક પુસ્તક
સૂતરની આંટી અને મોમેન્ટોથી કવિ શ્રી તુષાર શુક્લનું સ્વાગત કરવામાં આવશે. तो जोरदार तालियों गड़गड़ा. કોલેજમાં જે એનએસએસની પ્રવૃત્તિ ચાલે છે એમાં સૂતરની આંટીનું બહુ મહત્વ છે અને સ્વાગત સૂતરની આંટીથી જ કરવામાં આવે છે. એટલે એ પ્રણાલી આપણે જાળવી રાખી છે. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના મુખ્ય વહીવટદાર શ્રી ધીરેનભાઈ અવસિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું આપણા કોલેજના ઉપાચાર્ય સંધ્યાબેન પ્રજાપતિને વિનંતી કરું છું. બુક અને સૂતરની આંટીથી સાહેબનું સ્વાગત કરશે. અને આપણી એચકે આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર જયવંતસિંહજી સરવૈયા સાહેબનું સ્વાગત કરવા માટે હું આપણા માર્ગદર્શક અધ્યાપક ડૉક્ટર દિનેશભાઈ પટેલને વિનંતી કરું છું. સૂતરની આંટી અને પુસ્તક આપી સાહેબનું સ્વાગત કરશે. અને હવે આપણા માટે આનંદની વાત એ છે કે તમને આશીર્વચન આપવા માટે આપણી વચ્ચે ખાસ કવિ શ્રી તુષાર શુક્લ, બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના વહીવટકાર શ્રી અવાસિયા સાહેબ અને આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી સરવૈયા સાહેબ ઉપસ્થિત છે. તો સરવૈયા સાહેબને વિનંતી કરું કે સાહેબ વિદ્યાર્થીઓને આશીર્વચન આપો. ડૉક્ટર જયવંતસિંહજી સરવૈયા. નમસ્કાર. મંચસ્થ સૌ મહાનુભાવ, એચકે પરિવારના સૌ સદસ્યશ્રીઓ, નવા આગંતુક આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 12ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને આપ સૌએ શહેરની આ પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો એ બદલ હું એચકે પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આશા રાખું કે આ પરિવારના એક સભ્ય તરીકે આપ પણ 3 વર્ષ અથવા 4 વર્ષ દરમિયાન આપની કારકિર્દીના શિખરો સર કરીને જશો. વિદ્યાર્થી અવસ્થામાં આપે એટલા માટે કોલેજોમાં એ પ્રવેશ લીધો હોય છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતી મર્યાદિત નહીં રહેતા જીવનનો સર્વાંગી વિકાસ ત્યારે જ થઈ શકે કે જ્યારે વાસ્તવિક રીતે તમે શિક્ષણ મેળવવા માટે કોલેજમાં પ્રવેશ કરો છો. મને પૂરો વિશ્વાસ છે કે જે કોલેજમાં તમે પ્રવેશ લીધો છે એ કોલેજના ડાયનેમિક આચાર્યશ્રી અને વિદ્વાન પ્રોફેસરો દ્વારા તમને જે કોઈ જ્ઞાનનું ભાથું અહીંથી આપવામાં આવશે એ ભાથું જીવન પર્યંત તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને જીવનનો સર્વાંગી વિકાસ પણ તમે કરી શકશો. માત્ર મેરિટના ધોરણે અથવા ઉચ્ચ ટકાવારી કે ગુણવત્તા લાવવા પૂરતું નહીં, પણ વાસ્તવિક જીવન જીવવા માટે થઈને જે જરૂરિયાતો અથવા આવનારી મુશ્કેલીઓમાંથી કેવી રીતે રસ્તાઓ નીકળી શકે, શું એમાં સોલ્યુશન હોઈ શકે, એનું જ્ઞાન તમને આ વિદ્વાન પ્રોફેસરો દ્વારા પ્રાપ્ત થનાર છે. વિશેષ નહીં કહેતા, કારણ કે આપણે શુક્લ સાહેબને સાંભળવાના છે, એમના આશીર્વચનો પણ પ્રાપ્ત કરવાના છે. એટલે આપ સૌને આ પરિવાર વતી ફરી સ્વાગત કરું છું અને જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરો, સમાજનું અને આ પરિવારનું નામ ઉજ્જવળ કરો, તમારા પરિવારનું નામ ઉજ્જવળ કરો એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સરવૈયા સાહેબ. અને હવે જેમનું માર્ગદર્શન સતત અમને મળતું રહે છે, અમારા કાર્યક્રમમાં હાજર રહીને અમને સતત પ્રોત્સાહિત કરે છે એવા બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના મુખ્ય વહીવટદાર શ્રી ધીરેનભાઈ અવાસિયા સાહેબને વિનંતી કરું કે સાહેબ આશીર્વચન આપો. શ્રી ધીરેનભાઈ અવાસિયા. હું તો આપ સૌને શું આશીર્વાદ આપું.
આપ સૌ એટલા બધા નસીબદાર છો કે બહાર મોસમ છલકી રહી છે અને કુદરત તમને આશીર્વાદ અવિરત આપી રહી છે. બીજા આશીર્વાદ સરસ્વતી દેવીના તમને મળે. સંસ્કૃત સુભાષિતમાં સરસ્વતી દેવીનું એક નામ છે તુષાર ધવલા, સફેદ વસ્ત્ર ધારી. તુષાર ધવલા અહીં આવી ગયા છે તમને આશીર્વાદ આપવા. હવે ત્રીજું મહત્વનું કે તમે જે 3 વર્ષ કે સમયગાળામાં અહીંયા અભ્યાસ કરશો ત્યારે તમને બરાબર આમ ફોકસમાં રાખીને સતત તમારા વિકાસ માટે, તમારા ઉત્કર્ષ માટે, તમારા જીવનના પ્રગતિ પાથે પર તમને ચડાવવા માટે જે નજર હશે તમારા ઉપર, જેમનો સાથ અને સહકાર હશે, એ તમારા આચાર્યનું નામ પણ આશીષ છે. એટલે એ આશીષ પણ તમારી સાથે 3 વર્ષ રહેવાના જ છે. એટલે મારે આશીર્વાદ આપતા કરતાં થોડીક જીવનની મારા અનુભવ પરથી 2-3 વાત કરું જે તમારા જીવનમાં આશા રાખું કે ઉપકારક બનશે. મેં જેમ કહ્યું એમ કે તમે લોકો નસીબદાર છો કે એક બહુ સારી ગણાતી કોમર્સ કોલેજમાં તમે લોકોએ પ્રવેશ મેળવ્યો છે. HKCC, HK કોલેજ ઓફ કોમર્સ. બરાબર ને? સાંભળાય છે? જરા આમ જાગતા રહો. તો જીવનમાં અંગ્રેજી વર્ણમાળાના 24 અક્ષરમાંથી આ 4 અક્ષર તમારા હવે પછીના જુવાનની તરફ જઈ રહ્યાના પથમાં તમને મળ્યા છે. HKCC. તો જીવનમાં આ 4 વર્ણથી બનતા એક શબ્દને જો તમે તમારા જીવનમાં ઉતારશો, આ તમારી તરુણાવસ્થામાં, કિશોરાવસ્થામાં, આ એક જીવન પાથેય તરફ જવાના સમયગાળામાં ઉતારશો, તો પહેલો H છે હાર્ડ વર્કિંગ. અત્યાર સુધી આપણે શાળા જીવનમાં અથવા તો અમુક સ્તરના જીવનમાં આનંદ, મોજ, મજા બધું કર્યું, પણ હવે કારકિર્દી જો બનાવી હશે તો તમારે હાર્ડ વર્કિંગ, અને હાર્ડ વર્કિંગ એટલે મજૂરી નહીં પણ સમજદારીથી મહેનત કરવાની છે. તો આ હાર્ડ વર્કિંગ કરજો સફળતા માટે. બીજો શબ્દ છે કે, બીજો અક્ષર છે, વર્ણ છે કે. કે સ્ટેન્ડ્સ ફોર નોલેજ. આ એવો તબક્કો તમારા જીવનનો છે કે તેમાં તમે સૌથી વધારે જ્ઞાન પ્રાપ્તિ કરી શકશો. અને જેમ પ્રોફેસર ગઢવીએ કહ્યું એમ અહીં માત્ર આ સારો હોલ છે એવું પણ નથી. અહીં આ એવો કેમ્પસ છે કે જ્યાં 3 થી 4 લાઇબ્રેરીઓ છે. એટલે તમે એ લાઇબ્રેરીઓના પુસ્તકનો ઉપયોગ કરો, તમારા અધ્યાપકો સાથે પ્રત્યાયન કરીને, ઇન્ટરેક્શન કરીને તમે જ્ઞાન મેળવો, તો તમારા જીવનમાં ખૂબ આગળ વધશો. ત્રીજો વર્ણ છે સી. આ સીથી એક બહુ મહત્વનો અક્ષર બને છે, શબ્દ બને છે, કોન્ફિડન્સ. આ ઉંમર તમારી એવી છે કે તમારે ભાઈઓ હોય, બહેન હોય, યુવા હોય, યુવતી હોય, જે પણ હોય, આ ઉંમર, આ 3-4 વર્ષનો ગાળો એવો છે કે તમે તમારા જીવનમાં આત્મવિશ્વાસ કેળવવો જ પડે. અને આત્મવિશ્વાસ કેળવવાની પદ્ધતિ કોઈ નથી હોતી, પણ સ્વ સાથે, આપણી જાત સાથે સારું શું છે, સાચું શું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ શીખતા જશો તો અમારી જેમ 75-76 વર્ષ આ રીતે ભાષણ કરતો કોન્ફિડન્સ આવશે તમને. એટલે સી છે કોન્ફિડન્સનો. અને છેલ્લો પણ સી જ છે, વર્ણ 2 સી છે, પણ છેલ્લો છે છતાં બહુ જ જીવનનો મહત્વનો છે. અને એ આ સતત આખા જીવનમાં, તમારા જીવનના છેલ્લા દિવસો સુધીમાં જે શબ્દ કામ લાગવાનો, એક કેરેક્ટર, ચારિત્ર. જો ચારિત્ર સારું ન હોય, જો ચારિત્ર ઉજળું ના હોય, અને ચારિત્ર માત્ર વ્યક્તિગત ચારિત્ર પણ નહીં, એ સમૂહથી બનતું પણ ચારિત્ર હોય, એ એક સંગઠનથી બનતું પણ ચારિત્ર હોય, ત્યારે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે હંમેશા આવકાર્ય હો, આવકારદાયક હો. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધાને તમારા માટે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય. બધાને એમ થાય કે ના, આ વ્યક્તિ આવી તો બહુ સારું છે, એનું ચારિત્ર બહુ સારું છે, એ કંઈ ગંદકી કે ગડબડ કે લડાઈ ઝઘડા કે એવા આયામો નહીં કરે. તો આ 4 શબ્દો, હાર્ડ વર્કિંગ, નોલેજ, કોન્ફિડન્સ અને કેરેક્ટર,
આ એક એવો પવિત્ર કેમ્પસ છે કે અહીંયા ઘણા બધા વિશ્વભરમાં નામના મેળવેલા વિદ્યાર્થીઓ અહીંથી કોઈ નાટ્ય ક્ષેત્રે, કોઈ અભિનય ક્ષેત્રે, કોઈ સાહિત્ય ક્ષેત્રે, કોઈ અર્થશાસ્ત્રના વિષયમાં કે કોઈ સમાજશાસ્ત્રના વિષયમાં કે કોમર્સના વિષયોને લગતા પણ વિષયોમાં દુનિયાભરમાં નામના મેળવી છે. આ એવો એક મજબૂત કેમ્પસ છે કે એવો સારા વાતાવરણવાળો કેમ્પસ છે કે તમને ચોક્કસ અહીં ભણવાની મજા આવશે. કુદરતના આશીર્વાદ આજે તમને મળ્યા છે. તુષારભાઈ પણ તમને સરસ વાતો બધી કરશે. બહુ જ્ઞાની વ્યક્તિ છે અને ઘણી નાની ઉંમરમાં ખૂબ જીવનમાં આગળ આવી ગયેલા. અને અમારે પણ લગભગ આજકાલ કરતાં 45-50 વર્ષનો સંબંધ થઈ ગયો છે. અને આશીષભાઈ અને આખી એમની ટીમ એ તમારું ખૂબ ધ્યાન રાખશે. હું દરેક વાલીઓને પણ વિનંતી કરું છું કે તમારા બાળકોની સાથે તમારા સંતાનો જ્યારે ઘરે આવે ત્યારે ચોક્કસ વાતો કરજો કે કોલેજમાં શું શીખો છો, શું ભણો છો, શું ગમે છે, શું નથી ગમતું. જો આ સંવાદ સદાશે તમારા સંતાનો સાથે તો કોલેજને પણ ઉપકારક બનશે, તમારા સંતાનને પણ ઉપકાર બનશે, તમને પણ છે. મને તક આપી તે બદલ આભાર અને આપ સૌને ફરીથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. આભાર અવશ્ય સાહેબ. સાહેબે HKCCનો અર્થ વિસ્તારથી આપ સૌને કહ્યો અને વાલીને પણ ટકોર કરી કે તમારા સંતાન સાથે સંવાદ કરો. અને હવે આપણા આજના મુખ્ય મહેમાન કવિ શ્રી તુષાર શુક્લભાઈ સાહેબનો પરિચય આપવાની જરૂર નથી. બહુ જાણીતી વ્યક્તિ છે, જાણીતા કવિ છે, સાહિત્યકાર છે, સારા સૂત્રધાર છે. એમની ભાષાની શુદ્ધિ એટલી છે કે આપણે ગુજરાતી બોલતા હોવા છતાં આપણને લાગે કે આપણે આવું સરસ નથી બોલી શકતા. બહુ મીઠું બોલે છે અને જેમ શીરો ગળામાં ઉતરી જાય એમની વાત તરત સમજાઈ જાય એવી હોય છે. બહુ ભારેખમ નથી બોલતા. યુટ્યુબ ઉપર ને વોટ્સએપ ઉપર અનેક એમની ક્લિપો જોઈએ છે ત્યારે આપણને સમજાય કે કેવું સરસ બોલે છે. એક વાતને પણ તમને બહુ સરળતાથી સમજાય એવી સરસ રીતે રજૂઆત કરે છે. તો વિનંતી કરું કવિ શ્રી તુષાર શુક્લ. નમસ્કાર. આજે તમારા કોલેજ પ્રવેશનો દિવસ. બહુ રાહ જોવડાવી તમને આ દિવસે. વરસાદે પણ બહુ રાહ જોવડાવી, એ પણ આજે પૂરી થઈ. વરસાદની વચ્ચે તમારા સુધી પહોંચવાનું કામ થોડુંક કપરું પણ હતું, પણ મનમાં ભાવ હતો કે ના આવવું તો છે જ. કારણ કે આ ઋતુ મારી બહુ ગમતી ઋતુ છે. મારા એક કાવ્ય સંગ્રહનું શીર્ષક જ મારો વરસાદ એમ છે. સૌનો પોતપોતાનો હોય વરસાદ. છાપાવાળા લખે એ ઇંચ રોકડા મિલીમીટરમાં માપ હોય. એ ધોધમાર વરસતો હોય અને આપણે ન ભીજાઈએ એમ પણ બને. અને થોડાક છાંટા પડે, બીજા બધાને ફરિયાદ હોય ને આપણે લથબથ હોઈએ એવું મનમાં થાય. ગુજરાતી ભાષાની એ બહુ મજા છે. ઘણા લોકો એમ કહે છે કે આજે બહુ વરસાદ પડ્યો, એમ કે બહુ પલળી ગયા. આખી રાત વરસાદ વરસે અને તમારું સ્કૂટર, તમારી ગાડી બહાર આંગણામાં પડી હોય તો સવારે એમ કહેવાય કે મારું સ્કૂટર પલળી ગયું. જળ હોય ને એ પલળે, જીવંત હોય એ ભીંજાય. આપણે બધા જીવંત છીએ. આપણે તો વર્ષાને એ રીતે આવકારીએ છીએ કે એ આપણને ભીંજવે. પલળવું બહુ સ્થૂળ છે. ભાષા સાથે બહુ નિસ્બતથી કામ ન લેતા હોઈએ ત્યારે શબ્દોના પ્રયોગો સરળતાથી કરી નાખતા હોઈએ છીએ. પણ વરસાદ પણ મારી દ્રષ્ટિથી મને તો કોઈ દિવસ પડ્યો એવું લાગતું જ નથી. જે આપણને ઉપાડે એ પોતે શું કામ પડે? આ ઋતુ વાવણીની ઋતુ છે. તમારા માટે એ ઋતુમાં શિક્ષણનો આરંભ છે. બંને ગુરુજનોએ જે વાત મૂકી એ રીતે તમારી અંદર જે જરૂરી છે એ વિદ્યા અને સંસ્કાર, એની વાવણી આ વર્ષો દરમિયાન થશે.
આ કોલેજ સાથે મારો પણ એ રીતે એક સંબંધ રહ્યો છે. આ મંચ પણ મારો ગમતો મંચ છે. અહીંયાથી પણ રજૂઆતો કરવાનો મને મોકો મળ્યો છે. વિવિધ પ્રસંગોએ આવવાનું થયું છે. પરીક્ષાના કેન્દ્ર તરીકે આ કોલેજની ગેલેરીમાં ઊભા રહીને મેં મારી ભાવિ કારકિર્દી વિશેની શક્યતાઓ પણ વિચારી છે. કોઈ ગમતા ચહેરાને વર્ગમાંથી પરીક્ષાનું પેપર પૂરું કરીને બહાર આવે એ માટેની રાહ પણ જોઈ છે. તમે બધા બહુ રિલેક્સ થઈ જાઓ. તમે નાનકડા છો, જીવનને આનંદવાના આ 3 વર્ષોમાં પ્રવેશ કરી રહ્યા છો. ભણતર તો મળવાનું જ છે. આવા ગુરુજનોની પાસે રહેશો એટલે ભણશો તો ખરા જ ને. આવ્યા છો જ ભણવા એટલે ભણવાના જ. પણ બાકી જે ઘરે નથી કરી શકવાના એ આનંદવા માટે અહીંયા છીએ. સાહેબે જે સરસ સ્થળોનું વર્ણન કર્યું એ સ્થળોથી અજાણ્યા તમે હો જ નહીં તો પછી પરાણે નકામ ગંભીર થઈ બેસી રહેવાની શું જરૂર? જ્યાં સુધી જીવંતતાનો પરિચય કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકોને અધ્યાપકોને ન કરાવે અને અધ્યાપકો એમની જીવંતતાની પ્રસન્નતાપૂર્વક નોંધ ન લે ત્યાં સુધી પ્રત્યાયન ચક્ર સર્કલ ઓફ કોમ્યુનિકેશન પૂરું નથી થતું. તમને અહીંયા કોઈ સજાના ભાગરૂપે નથી મોકલ્યા. મમ્મી પપ્પાએ ખૂબ મહેનત કરીને જે કંઈ તમારી ફી ભરવાનું નક્કી કર્યું ને ફી ભરી તમે પણ 12 ધોરણ સુધી જે શક્ય હતું એ તમારાથી એવી મહેનત કરીને ભણ્યા, પરિણામે અહીંયા આવ્યા છો. હવે તમે ભણવાના તો ખરા આગળ. અને હું તો માનું છું કે માત્ર ગ્રેજ્યુએશનથી તો હવે કંઈ ચાલતું જ નથી. કોઈક વિશેષ ઉપલબ્ધિ કાં તો માસ્ટર્સ કરવું પડે, કાં તો કોઈ એક ક્ષેત્રમાં કલા કે રમતગમત કે એમાં તમારી કોઈ વિશેષ ઓળખ ઊભી કરો કે જેથી જ્યારે કામ શોધવા જાઓ ત્યારે બેકાર લોકોના એક મોટા સમૂહનો ભાગ ન બની જાઓ. એ જે ટોળું છે ને એ એવું જ છે કે જેમણે કશું વિશેષ ન મેળવ્યું. જેનામાં કોઈ એક વિશેષ આવડત છે એવો એક પણ માણસ બેકાર નથી. બધાને માટે કામ છે, દુનિયાભરમાં કામ છે. માત્ર કામની શરમ છે એટલે અમુક કામ નહીં કરવાની વાત છે. કિરણભાઈ પણ દુનિયાભરમાં ફર્યા છે. મને પણ મોકો મળ્યો છે ત્યારે હું જ્યાં જ્યાં ગયો છું. મેં પરદેશમાં બધે જોયું છે કે જે ઉંમરના છોકરાઓની આપણે ત્યાં મમ્મી પપ્પા આમ ચિંતા કરીને રાહ જોયા કરે છે એવડી ઉંમરના છોકરાઓ તો ત્યાં ઘર છોડી ચૂક્યા હોય છે. એ લોકો દરેક હોટલમાં તમે જાઓ જેમાં તમે ચા પાણી નાસ્તો કરવા જાઓ છો ત્યાં જે લોકો તમને પિઝા બર્ગર પીરસે છે એ બધા છોકરાઓ સાંજે ભણે છે પરદેશમાં પણ. એટલે મહેનત કરીને 2 પૈસા કમાઈને હવે પછીની મારી કારકિર્દીમાં મારો ખર્ચો મારા મમ્મી પપ્પાએ ન કરવો પડે એવા સંકલ્પવાળા છોકરાઓ છે. અને બધા જ કંઈ વ્હાઇટ કોલર જોબમાં નથી જતા રહેતા. શરૂઆતમાં મળે પણ નહીં. બધાએ મહેનત કરવી પડે, કામ કરવું પડે. કામનો સંકોચ હોઈ જ ન શકે. મા બાપે અહીં સુધી પહોંચાડ્યા એ તો આપણી વ્યવસ્થાનો, સમાજ વ્યવસ્થાનો ભાગ છે એટલે એમણે થોડું ખેંચાઈને પણ આપણે માટે કર્યું. હવે એમને આપણા તરફથી કોઈ વધારે બોજો ન અપાય. હવે એમણે જે કંઈ સપના સાથે તમને મોકલ્યા છે એ સપના પૂરા કરવાની જવાબદારી અને એ માટે કેળવવાની સજ્જતા એની આ યજ્ઞશાળા છે. એમાં તમે છો. મને એ હંમેશા મારી ઘણી બધી એ વાયરલ થયેલી વિડીયોઝ છે જેમાં હું હંમેશા એમ કહું છું કે મા બાપની બે મમ્મીની ને 2 પપ્પાની આંખોમાં અધૂરા રહી ગયેલા સપનાનો ભાર બાળકની 2 આંખોમાં શા માટે પરાણે આંજો છો કે જે 2 આંખને પણ પોતાના સપના હોય. પણ ત્યારે મારા મનમાં મા બાપના સપનાનો અનાદર તો છે જ નહીં, માત્ર બાળકોના સપનાના સ્વીકારની જ વાત છે. તમારી પાસે તમારા સપના છે, તમે અહીંયા આવ્યા છો, એ પૂરા કરશો જ તમે એવી મને શ્રદ્ધા છે. એ પ્રકારનું માર્ગદર્શન લેજો. હવે પછીનું ભણતર છે ને એ જેટલું કરવાનું એ જાતે કરવાનું છે. વર્ગખંડમાં 50-60 વિદ્યાર્થીઓની સામે અધ્યાપક જ્યારે ભણાવતા હોય છે ત્યારે દરેક જણ શું કરે છે એવું એ ધારે તો પણ ન પહોંચી વળે. એટલે એ તો આપણે આપણી જ ગરજે પૂરું કરવું જોઈએ ઉત્તમ રીતે. અને એ તો તમે કરશો. પહેલો દિવસ છે ત્યારે કંઈ તમને ચિંતામાં નાખી દેવાની જરૂર નથી. હજુ તો ઘણા બધા વિષય સાથે પહેલો પરિચય થશે. અધ્યાપકો સાથે પણ પહેલો પરિચય થશે.
આચાર્યશ્રી એ પરિચય તમારો કરાવવાના જ છે અને 3 વર્ષને અંતે તમને પણ અમુક અધ્યાપક ગમશે, અમુક સાથે તમે ટ્યુનિંગ નહીં પણ અનુભવો એમ પણ થશે. તમને ગમવા માટેના કારણો પણ જુદા હોય, ન ગમવા માટેના કારણો પણ તમારા પોતિકા હોય. સાથે જીવતા જીવતા ભણતા ભણતા જ્યાં તમે તમારા દિવસના મહત્વના 4, 5, 6 કલાક પસાર કરવાના છો, ત્યાં જેમની સાથે પરિચયમાં મુકાવાનો છો એ નવા નવા મિત્રો અને ગુરુજનો, આ આખા 3 વર્ષમાં એટલું બધું ભાથું પરિચયનું પણ આવશે. દોસ્તી માટેનો આ સુવર્ણકાળ છે. આ દિવસોમાં જે મિત્રો મળે એ પછી જીવનભર એમાંથી કેટલાક સચવાતા હોય છે અને એ ફરી મળતા નથી. પછી જેવા આપણે મોટા થઈને કામકાજના ક્ષેત્રોમાં પ્રવેશીએ પછી એકબીજાની જરૂરિયાતના સંદર્ભમાં, એકબીજાનો ઉપયોગ કરી લેવાના, એકબીજાને વાપરી લેવાની વૃત્તિમાં આપણે સંબંધાઈએ છીએ. આ જ ગાળો છે કે જ્યારે નિસ્વાર્થ દોસ્તી છે. આ દોસ્તી જ મૂડી છે જીવનભરની. આપણા આ બધા જે સરસ ભાવો અહીંયામાં અત્યારે તમારા જાગતા હશે એ હું એટલા માટે અનુભવી શકું છું. હું હમણાં જ સવારના જ મારી કોલેજના રસ્તા ઉપરથી પસાર થઈને આવ્યો. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિદ્યાર્થી છું. એ કોલેજમાં મને અત્યારે તમને જોઉં છું ત્યારે યાદ આવે છે ને અમે તમારા કરતાં એ રીતે નસીબદાર કે અમારા વખતમાં 4 વર્ષ હતા કોલેજના. એટલે પ્રી આર્ટ્સમાં પણ અમે હતા, પછી ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર. એટલો આનંદ કર્યો, એટલું સરસ રીતે ભણ્યા પણ ખરા અને એવા અધ્યાપકોનો સ્નેહ, માર્ગદર્શન મળ્યું, એવા દોસ્તો મળ્યા. એટલે જ હું કહું છું કે આ આપણા શિક્ષણ જગત વિશે જાતની ને એમાં બદલાવ લાવવાની જે કંઈ વાતો થતી હશે એ ભલે કરે ને થાય, એ જે આપણા હિતમાં હોય ઉત્તમ છે, પણ એનો આરંભ તો આ ઋતુમાં જ થવો જોઈએ. આ ઋતુ એટલી શ્રેષ્ઠ ઋતુ છે. મેં કીધું એમ ભીંજાવાની, વાવણી કરવાની ઋતુ છે. તમે બધા એક એવું ખેતર છો આ ખેડૂતોની સામે કે એ લોકો જે વાવશે આ દિવસો દરમિયાન એ જ ઉગી નીકળવાનું છે. કોઈ એક વ્યક્તિ સમાજમાં અયોગ્ય રીતે જ્યારે વર્તે છે ત્યારે એને માટેની જવાબદારી ઘણા બધાની હોય છે. એમાંની એક અમારી પણ હોય છે. અમારે ભાગે જ્યારે તમારી અંદર કશું વાવવાનું આવ્યું ત્યારે અમે એ બાબતે બેદરકાર રહ્યા અથવા નિષ્ફળ ગયા. પરિણામ સ્વરૂપ આજે જે કંઈ તમારું વર્તન છે એમાં તમે એકલા જવાબદાર નથી. એવું કશું તમારા કિસ્સામાં બને જ નહીં. ઘણા લોકો એ હળવાશથી વાત નોકરી કરતા થશો પછી સાંભળવા પણ મળશે કે તમે બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહેલા માણસો છે ને, બસ આવે ને પછી જે ચડવા માટે કરે, તમે લાઈન બંધ, પોતાનો વારો આવે એની રાહ જોઈ અને ચડવનાર વ્યક્તિને જુઓ ત્યારે અત્યારના કોર્પોરેટ સેક્ટરમાં એમ કહેવાય કે આ ટાટાની કોઈ ફોર્મનો એમ્પ્લોયી હોવો જોઈએ. એ શિસ્ત એને કોઈ શીખવાડતું નથી, પણ જ્યાં કામ કરે છે ત્યાંથી એની અંદર એ આવે છે કે ટાટાનો જે કર્મચારી છે એ ધક્કા મુક્કી કરીને ચડે નહીં. આપણે આપણું વ્યક્તિત્વ પણ એવું જ કેમ ન વિકસાવીએ? HKનો સ્ટુડન્ટ હોય એ ધક્કો મારીને કોઈને બાજુએ ખસેડીને અંદર ન ચડી જાય. હા, એની પ્રતિભાના બળે એ પોતાની જગ્યા એવી રીતે બનાવે કે બીજા એની જગ્યા આપી જ દે આવે એટલે. તો તમે એવા વિદ્યાર્થી સિદ્ધ થાઓ, એવું વ્યક્તિત્વ સિદ્ધ થાઓ. સાહેબે તો ઉલ્લેખ કર્યો બુમરાહનો, અત્યારે તો કેટલા બધાનો એ આઇકોન છે. આપણે જીવનમાં કોઈ દિવસ બોલિંગ ન કરીએ તો પણ એને જોઈને પ્રસન્ન થઈ જવાય એવું એક જણ. આવા દરેક ક્ષેત્રમાં આ જેમ ભણતા જશો HKમાં એમ તમને ખબર પડશે કે અહીંયા કેવા વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ, અભિનેતાઓ મળ્યા છે. એથી કેટલા બધાના નામ તમે સાંભળતા જશો એમ પરિચય થશે કે અરે આ આપણી કોલેજમાં હતા. અને એવું બધું જ તમે થઈ શકો કારણ કે એક દિવસ એ લોકો પણ ત્યાં જ હતા. તમે જ્યાં બેઠા છો એવી જ ખુરશીમાં કોઈ એક જણ બેઠું હતું. એમાંથી કોઈ એક જણ મંચ ઉપર આવ્યું અને એણે એવી ઓળખ ઊભી કરી કે એમાંથી એક એવો અધ્યાપક, એણે એવી રીતે કલાકારોને ગ્રૂમ કર્યા. તમે સૌમ્ય જોશીનું નામ સાંભળ્યું હોય, તમે હેલ્લારો ફિલ્મ જોઈ તો સૌમ્યએ એ લખી.
સૌમ્ય અહીંયા અધ્યાપક હતા. એણે તૈયાર કરેલા અભિનેતા અભિનેત્રીઓ અત્યારે પોતાની વિશેષ ઓળખાણ સાથે એ ક્ષેત્રમાં કામ કરે. સિનેમા એ સૌને આકર્ષે એવું છે એટલે તરત જ સૌમ્યનું ઉદાહરણ મને હાથમાં લાગ્યું એટલે તમારી સાથે વહેંચ્યું. એવું તો રમતોના ક્ષેત્રમાં પણ ઘણા બધા મિત્રો પોતાનું નામ કમાઈ ચૂક્યા છે. તો તમને બધાને હું પહેલા દિવસે, કારણ કે મને બોલાવ્યો, મારી એક છબી સાવ જુદી છે. હું અધ્યાપક થવા માંગતો હતો પણ પછી કંઈ થઈ નહીં શક્યો અને પછી રેડિયોમાં જોડાયો, આકાશવાણીમાં. આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. આકાશવાણીનો શુભારંભ આજે થયો હતો. કોમ્યુનિકેશન, સંવાદ, એક જણ બોલે, એક જણ સાંભળે, સાંભળેલી વ્યક્તિ પોતે સમજ્યું છે એ રીતે એનો પ્રતિભાવ આપે ત્યારે એક ચક્ર પૂરું થાય. વર્ગખંડમાં એવું જ બને. અધ્યાપક શ્રી ભણાવે, આપણે ઝીલીએ, આપણને એ સમજાયું છે એવો પ્રતિભાવ આપણે આપીએ અથવા નથી સમજાયું એવો પણ આપીએ એટલે એમને એક ટાકરે તમને ફરી સમજાવવાની. એમ આ કલા પણ સંવાદની જ કલા છે. અને જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ હશે ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા પહેલાં જ ઉકલી જશે. બહુ જ સૂચક રીતે તમને એ પણ વાલીઓ અહીંયા હાજર છે એમને કહેવાનું મન થાય ને કહેવાયું પણ ખરું, તમે પણ આ સંવાદ સિદ્ધ કરજો. આપણા બધાની સામે, આપણા બધાના મનની પાશ્ચાત્ય ભૂમાં એક ચિંતા છે પોતાના બાળકોની, એમના ભવિષ્યની. મારો દીકરો પણ અલબત્ત હવે મોટો થઈને પોતાનું કામ કરે છે, પણ છોકરાઓ જ્યારે ભણતા હોય ત્યારે મા બાપ ચિંતિત હોય જ છે. તમારા ઉપરના અવિશ્વાસને કારણે નહીં, આજુબાજુના વાતાવરણને કારણે, અતિ સ્નેહને કારણે પણ એમ થયા કરે છે કે મારું બાળક કદાચ એવું ન કરે પણ કદાચ એવું વાતાવરણ મળે તો. કારણ કે આ તો એવી ઉંમર છે જ્યારે સૌથી વધુ તમે કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ. અત્યંત પ્રજ્વલનશીલ ગાળો છે, હાઈલી ઇન્ફ્લેમેબલ, એટલે નોટ ટુ બી લૂઝ શન્ટેડ એવું છે. અત્યારે જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સામે હોય છે એમની સાથે કામ લેતી વખતે બહુ સાચવવું પડે. એક પણ ખોટો શબ્દ એ કંઈક ગેરસમજ ઊભી કરી શકે. એવા વાતાવરણમાં બધે તો અધ્યાપક જોડે નહીં આવે. તમે તમારા ઘરેથી કોલેજ સુધી આવતા હશો એ દરમિયાન ઘણા બીજા એવા સ્થાનો છે કે જ્યાંથી તમારા ઉપર જાત જાતની ઇન્ફ્લુઅન્સ આવી શકે. કદાચ એવા મિત્રો પણ ખોટા મળી જાય કે જેને જે એવા કોઈ માર્ગ તરફ હોય અને પછી આનંદમાં, રોમાંચમાં, ક્યારેક તણાઈને, ખેંચાઈને, ક્યારેક એક પ્રકારની સાહસ વૃત્તિ, ક્યારેક બીજા મારા ભાઈબંધો બહેનપણીઓ મને શું માનશે એના કરતાં હું પણ આ કરી જોઉં, એવી ઘણી બધી બાબતો હોય છે જેને કારણે ક્યારેક ન કરવા જેવા કામ તરફ કે માર્ગ તરફ આપણે આગળ વધી જઈએ છીએ. અને એ ચિંતા ઘરે બેઠેલા મા બાપને સૌથી વધારે હોય. અત્યારે તો સમય એવો છે કે મા બાપે પણ બંને કામ કરવું પડતું હોય. એવા સમયમાં કેટલો સમય તમારે માટે આપી શકે? એમની પાસે એમની પોતાની પણ ઘણી બધી પ્રાયોરિટીઝ છે, ઘણી જવાબદારીઓ છે. એવી વખતે મા બાપને હું હંમેશા એવી વિનંતી કરું કે બધા બધું ધ્યાન રાખશે પણ છોકરા આપણા છે. છેલ્લી એનાથી થતો લાભ પણ તમને જ થવાનો છે અને એનાથી થનારા નુકસાનનો સૌથી વધુ ભોગ તમે જ બનવાના છો. કદાચ એમને ગમે, મોટે ભાગે ન ગમે એવી રીતે ક્યારેક તમારે સવાલ જવાબ કરવા પણ પડે. છોકરાઓને અત્યારે બહુ નાની ઉંમરથી પ્રાઇવસીનો આગ્રહ થઈ ગયો છે. બધાના હાથમાં આ જાદુ છે, આ રમકડું બધા પાસે છે. આધારે તો જીવન બદલી શકે. આ તમને ગરતામાં પણ ઉતારી દઈ શકે, શિખર પર પણ પહોંચાડી શકે. એટલું બધું આ એકની અંદર જ છે. મા બાપ જો આ જોવા માંગે તો તમને નહીં ગમે. તમારા જ વિવેકથી તમારે જોવાનું, નક્કી કરવાનું કે આમાં મને આકર્ષે એવું ઘણું છે પણ એ મારા લાભમાં છે અને આ કશું મારા કહેવાથી નહીં આવે.
એના નુકસાનની સન્મુખ થઈ જશો ત્યારે જ આવશે. એટલી હું તો પ્રાર્થના કરું કે એ વખતે બહુ મોડું ન થયું હોય. બીજી જે એક મધુર લાગણી, કોલેજમાં જઈએ ત્યારે, આમ તો હવે શાળા કક્ષાએથી પણ છોકરાઓ મોટા થઈ જાય છે, પણ કોલેજમાં તો સવિશેષ ત્યારે સૌથી વધુ એમ થાય છે કે આપણે હવે થોડા મુક્ત છીએ મમ્મી પપ્પા અને બધાના રોજના સવાલ જવાબ કે એનાથી. એટલે થોડાક મારે જેમ વર્તવું છે એમ વર્તી શકું, ઘરે કે રસ્તામાં નહીં પણ કોલેજમાં આવીને તો ખાસ. અને પછી ગમવું ના ગમવું, કોઈનું વિશેષ ગમવું, કોઈના માટે ગમવાની લાગણી હોવી, કોઈનો એ લાગણીનો સ્વીકાર, કોઈનો એ લાગણીનો અસ્વીકાર, એટલું બધું ચાલશે મનમાં. હવે તો એવા ઉત્સવો પણ એ રીતે જ ડિઝાઇન થયેલા છે કે જે તમને એ તરફ વાળે. જીવનમાં ક્યારેય એક વસ્તુ હંમેશા લખી રાખજો, પ્રેમ મારવાનું કે મરવાનું શીખવાડતો નથી, પ્રેમ જીવતા જ શીખવાડે. કોઈ મળે, કોઈ આપણી લાગણીનો સ્વીકાર કરે તો ઉત્તમ છે, પણ કોઈ ન કરે એનાથી જીવનમાં કશું એવું મોટું નુકસાન નથી થતું. ઘણી વખત તો એને કારણે સમૃદ્ધ થઈએ ને, ક્યારેક તો કાલક્રમે એવું લાગે કે આપણે ખરેખર બચી ગયા એ વખતે. તો ખાસ યાદ રાખજો, પ્રેમમાં ભલે પડાય પણ પડ્યા ના રહેતા. ઉપડજો, ઉઠજો, ઉડજો, કારણ કે અંતે તો તમારી ઉંમર, યૌવન એ પાંખો ફેલાવવા માટે છે, જમીન પર ઘસડાઈને મરવા માટે નથી. એવી કોઈ દાદાગીરી, એવી કોઈ ગુંડાગર્દી, એવા કોઈ પ્રકારના અનૈતિક આગ્રહો, એની સામે બહુ કડક રીતે રિએક્ટ કરજો, ચતુરાઈથી રિએક્ટ કરજો. જરૂર પડે તો આ વડીલોનો સાથ લેજો. દરેક કોલેજોમાં તો હવે એ પ્રકારે કાઉન્સિલર્સ છે, કેટલાક અધ્યાપકો અને દીકરીઓ માટે તો સવિશેષપણે તમે તમારી નાનામાં નાની ઘરની ચિંતા એમને કહેજો. માર્ગમાં પણ કોઈ હેરાન કરતું હોય તોય કહેજો, મમ્મી પપ્પાને પણ કહેજો, કે જેથી ભય જે તમે તમારા માટે, કારણ કે તમને અનુભવ નથી દુનિયાનો, એટલે તમને એ બહુ ભયંકર લાગે છે, કદાચ મમ્મી પપ્પા એ ચપટીમાં દૂર કરી શકશે. હવે ઘણી બધી અનુકૂળતાઓ છે, સરકારના નીતિ નિયમો, પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને બધા જ તમારી સાથે છે. દીકરીઓ ભણે અને એનું ગૌરવ કોઈ પણ રાજ્યને હોય, અને અમદાવાદ તો એના માટે વિશેષ જાણીતું છે. તો અહીંયા મોડી રાત્રે પણ દીકરીઓ 2 વાગે પણ ગરબા ગાઈને ઘેર જતી હોય તો કોઈ નામ લેવાની આપણે ત્યાં રિવાજ જ નથી. બધા સમજીને સાચવીને, સિવાય કે એ પ્રકારની મનોવૃત્તિવાળાઓની સાથે આપણી ઉઠબેસ હોય, અન્યથા એવું છે નહીં. પણ ક્યારેય પણ જો કોઈ ગભરાવે તો ડર્યા વગર એનો સામનો કરજો, કારણ કે ઈશ્વરે આ જીવન જે તમને આપ્યું છે એ બહુ બહુ મૂલ્ય છે. મા બાપે તમને એ રીતે મોટા કર્યા છે આજના દિવસ માટે કે મારો દીકરો, મારી દીકરી કોલેજ જશે, કંઈક સરસ ભણશે, કાલ સવારે એનું જીવન ઉજ્જવલ બનશે, એવા બધા હૃદય ભાવ એમના છે. હું ખાસ એટલા માટે તમને આઉટ ઓફ ધ વે જઈને આ કહું છું. હું બંને વસ્તુ સ્વીકારું છું, પ્રણયના ભાવની અનુભૂતિની પણ આ જ ઉંમર છે, અને એમાં રહેલા ભયસ્થાનોથી જિંદગી બરબાદ થવાની પણ આ જ ઉંમર છે. એટલે કે આ સૌથી નાજુક તબક્કો છે. એ સિનેમાના ગીતોમાં જ આવે છે માત્ર એવું નથી, એ તમારા જીવનમાં પોતાના અનુભવમાં પણ છે કે સેજ આ નટખેલ છે, આમથી આમ ગયા અને વાત બદલાઈ જાય એમ પણ બને. તો એ બાબતે ખૂબ ધ્યાન રાખજો. રિવરફ્રન્ટ એટલા માટે છે કે આ વહેતી નદી આપણને એ સમજાવે છે કે જિંદગી વહેતી રહે છે. વહેતા પાણીમાં તમે એકવાર હાથ બોળો ને પછી બહાર કાઢો, પછી બીજી વાર બોળો, ત્યારે એના એ જ પાણીમાં તમે હાથ નથી બોળી શકતા. જિંદગી પણ આવેલી જે તકો છે ને, એમાં એકવાર તમને આપે મોકો, પછી એ ચૂકો, પછી બીજી વાર નાખો, ત્યારે એવી તક ત્યાં નહીં હોય, ત્યાં કંઈક બીજું પણ હશે. એટલે ખાસ ચોક્કસ રિવરફ્રન્ટ પર જઈને બેસવાનું મન થાય તો બેસજો, આંટો મારજો. અને મને તો એમ લાગી હતી કે પ્રેમમાં હો તો પણ એને બદલે બેસી રહેવાને બદલે 2 જણા ત્યાં જોગિંગ કરો, 2-3 કિલોમીટર સાથે દોડો. જે તમને કહેતા હોય કે હું તમારી સાથે જીવનભર ચાલીશ, એને કહો તો ખરા કે મારી સાથે 6 કિલોમીટર દોડ, એટલે આપોઆપ ખબર પડશે
કે દોડી શકે એમ છે કે નહીં? તો એની તમારા સ્વાસ્થ્ય માટે પણ ને મન પ્રસન્ન કરવા માટે પણ એ જરૂરી છે. તો કશાનો બાદ ક્ષોભ છોછ રાખીને ન વર્કશો. કોલેજ છે એનો આનંદ ચોક્કસ માણજો. અહીંયા આટલું આવો વરસાદ પડે, બહાર આટલા સરસ દાળ વડા મળતા હોય અને હું તમને આરોગ્યના સંદર્ભમાં તળેલી વસ્તુથી થતું નુકસાન એ ઉપર પ્રવચન આપું, મારું જીવ તો એમાં જ હોય કે ક્યારે આચાર્ય શ્રી પછી મને કેબિનમાં લઈ જઈને દાળ વડા ઓફર કરે. ભાષણ કંઈ કરું, ખાઉં કંઈક બીજું એવું કરું તો એનાથી વધારે તો અયોગ્ય વસ્તુ કઈ ગઈ. એટલે હું તમને કાંઈ જ ગંભીર બનાવવા માંગતો નથી. આનંદ પ્રસન્નતાથી રહેજો, ખાજો પીજો, હરજો ફરજો. કેટલા મીઠા મધુરા સ્મરણોનું ભાથું બાંધજો આગામી 3 વર્ષોમાં, અને ભવિષ્યમાં 3 વર્ષે 3 થી 3 વર્ષે કાંઈ નહીં થાય પણ 5 વર્ષે કશુંક સિદ્ધ કરશો અને પછી ક્યાંક મળી જશો તો મને પણ આનંદ થશે કે આ વિદ્યાર્થીઓ જ્યારે દાખલ થયા ત્યારે મેં ઉત્સાહવર્ધન કરવા માટે એમને કેટલીક વસ્તુઓ કીધેલી. સામાન્ય રીતે હું કોલેજમાં જાઉં, હું બોલું, શાળાઓમાં તો એટલે જ મારે આચાર્યોને વિનંતી કરવી પડે છે કે મને રહેવા દો, કારણ કે મારા દેખાવથી માંડીને મારી રજૂઆત સુધીનું કશું બહુ પ્રેરણાત્મક નથી. આ તો આ ધોળા વાળને કારણે તમને એમ થાય કે આ કંઈ બહુ વયસ્ક છે, આ તો ખોટું શેમ્પૂ વાપરવાને કારણે થયેલું નુકસાન છે. પણ હવે એ ફાયદામાં આવી ગયું છે, બધાને એમ થાય છે કે આ કંઈ કહી શકશે આપણને, તો હું એનો લાભ લઈને કહી દઉં છું. બાકી હું તો બહુ તમારી વાયની અનુભૂતિ કરનારો કવિ છું. મારે ગીતોમાં એ વાત છે, તમે ફિલ્મ જોઈ હશે કદાચ, છેલ્લો દિવસ. એ વાત છેલ્લો દિવસમાં એક ગીત છે, કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં, અને એમાં એક પંક્તિ આવે છે, શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. સાહેબ એ ગીત આપણું છે. હવે ખબર પડી અને મૂળ ક્યાં છે. એટલે હું તમારી ઉંમરના હીરો હિરોઈનની મનોદશા સમજીને સિનેમા માટે પણ લખતો રહ્યો છું. સિનેમામાં ક્યારેક ક્યારેક ચમકતો પણ રહ્યો છું. મારો દીકરો પણ સિનેમા લખે છે, લવની ભવાઈ ને ઓમ મંગલમ સિંગલમ ને. એટલે તમારી નાળનો ધબકાર હું ઘર સુધી પામી શકું છું. એટલે મને ખબર છે કે પણ એ પણ આ ભણતો, બેદરકારીથી ભણતો, કોમર્સ કોલેજમાં દાખલ થયો, કાંઈ ઉકાળ્યું નહીં. મને થતું કે એનું શું થશે. પછી એ ધીરેનભાઈએ જે સંસ્થા શરૂ કરી એવી CDCમાં ભણવા દાખલ થયો ત્યારે એને પહેલી વાર ખબર પડી કે એ મૂળ માણસ તો આ ક્ષેત્રનો છે. પછી એ જે કંઈ થઈ, પછી રેડિયો મિર્ચીમાં ગયો, રેડિયો મિર્ચીનો ગુજરાતનો ક્રિએટિવ હેડ થયો, અને પછી એ પણ મૂકી દઈને હવે ફિલ્મો લખે છે અને પરિણામે ઇઝ ડુઈંગ ગુડ. એટલે મને એ ખબર છે કે હું તમને કારણ વગર ઉપદેશ આપીને ભારણમાં નહીં નાખું. મને તો એ બાબતનો આગ્રહ હોય છે કે છોકરાઓ પાસેથી અમારે લોકોએ ઘણી બધી ઉર્જા લેવાની છે કે તમે બધા જે રીતે અમે બધા કંઈ પણ કહીએ અને અમારામાંથી એક આખી ઘણા બધાને એવી ટેવ પણ હોય છે, અભી તો મેં જવાન હું કહેનારા. કેટલા બધા એમ કહે છે આમ છે, એજ ઇઝ જસ્ટ અ નંબર. ભાઈ એજ ઇઝ અ એજ. એ જ્યારે જે હોય ત્યારે હોય જ. નાના સાહેબ હજુ આપણે જોવાનું છે, 16 વર્ષનું હૃદય ધબકે. એટલે કાર્ડિયોગ્રામ કઢાવો તો ખબર પડશે કે આ 66 વાળું છે ને 16 વાળાનું જુદું જ હોય. આપણું ને એનું ના એક સરખું ધબકે. આપણું થાક્યું હોય, એનું ઉલ્લાસવાળું હોય, તો વય એનું કામ કરે. એટલે તમારી વયે હું મારું ડાપણ ડોળું, બધા આમ રહેવું તેમ રહેવું, આવું ન કરવું, એમ તો આમ આગળ જાવ સંન્યાસ આશ્રમે છે. એટલે ત્યાં જવું, ત્યાં જવાની ઉંમર આવે ત્યારે ત્યાં જજો. હમણાં જ્યાં જવા જેવું લાગે ત્યાં જજો, આનંદથી રહેજો. અને જે કે આ હૃદય ભાવો પ્રસન્નતાના જાગે, મારું એક ગીત છે કદાચ તમારે સાંભળવામાં આવ્યું છે, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. તો યાદ રાખજો
એટલે મારે ખાસ એ ગીતમાં એમ કહેવું છે કે પ્રેમમાં પૂછવાનું નહીં, એનો અર્થ એવો નહીં કે પોતાની જાતને ફોર્સફુલી ઇમ્પોઝ કરવી. દરિયાના મોજા કાંઠાની રેતને ભીજવે છે એ એટલા માટે કે કાંઠાની રેતને ખબર છે કે મોજું આવીને મને ભીંજવશે, એને વિશ્વાસ છે. અને દરિયાના મોજાને શ્રદ્ધા છે કે રેત કોરી થઈને મારી રાહ જોશે. એકના પક્ષે વિશ્વાસ હોય, એકના પક્ષે શ્રદ્ધા હોય, ત્યાં જ પૂછવાની જરૂર ન પડે. અન્યથા પોતાની જાતને અયોગ્ય રીતે કોઈના જીવનમાં વ્યવધાન ઊભું કરે એવી રીતે ઇમ્પોઝ કરવાની વાત કવિ કરે નહીં કવિતામાં. તો પ્રેમને પણ જ્યારે એ અનુભવમાં મુકાવ ત્યારે ગૌરવ કરજો. કોઈને ચાહવું એ પ્રસન્નતા છે, કોઈ આપણને ચાહે એ ધન્યતા છે. બેની વચ્ચે જે કોઈ અનુભવ થાય એ ગુલાબી અનુભવ પછી જીવનભરનું સ્મરણ રહે છે. એટલે ડાયરીના પાના પર લખાયેલા કાચા પાકા શબ્દો, એચકેમાં તો કવિતાઓ લખવાની પરંપરા છે. એટલે એવી સરસ મજાની કવિતાઓ લખો, કોકની પહેલાં રાખીને સાચવો. પેલા દિવસો કંઈ વિશેષ છે ત્યારે જાત જાતના ફૂલો પણ આપે છે, એ પણ લેજો, આપજો, ડાયરીની વચ્ચે મૂકજો. તમારા લોકોના વખતમાં બહુ બધું સરળ થઈ ગયું. બધા ફૂલના ગુલાબના રંગો હોય ને એ બધા રંગને પોતપોતાના અર્થો છે. આ મૈત્રીનું છે ને આ પ્રેમનું છે ને આ અમારા વખતમાં આવું નહોતું, એટલે કન્ફ્યુઝન બહુ રહેતું. પણ અમે તો જે ઝાડ નીચે ઉભા રહીને વાત કરતા હોય ને એનું પાંદડું તોડીને આપ્યું હોય તોય કોઈ કે ડાયરીમાં સાચવ્યાના દાખલા છે. એટલે આનંદ કરો. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, વય સહજ આશીર્વાદ પણ. અને આ ગુરુજનો પણ ક્યારેક તમારી ઉંમરે આ જ રીતે બેસીને પોતાના અભ્યાસની એમણે પણ શરૂઆત કરી છે. એટલે જે તમને હૃદયભાવ છે તમારો એ એમનાથી અજાણ્યો નથી, પણ સંસ્થાગત કેટલીક શિસ્ત હોય, એમની જે જવાબદારીઓ છે એ ક્યારેક એમને થોડીક એ રીતે મર્યાદામાં રાખતી પણ હોય. પણ મૂંઝાઓ ત્યારે ડર્યા વગર એમની પાસે જજો. ખૂબ ખુશ રહો. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમે કહ્યું એમ કે સાહેબે બહુ સરસ વાત કરી તમારા માટે, અને બહુ ગંભીર થવાની જરૂર નથી. આનંદથી આ કોલેજના 3 વર્ષ પસાર કરો, તમામ પ્રકારનો આનંદ જીવનમાં કરો, એવું સાહેબનો ખાસ આગ્રહ હતો. સાહેબનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનો બીજો દોર શરૂ કરીએ પહેલાં આપણા આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત કવિ શ્રી તુષાર શુક્લ સાહેબ, શ્રી ધીરેનભાઈ અવસ્યા સાહેબ અને HK આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી જયવંતસિંહજી સરવૈયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબ ખાસ ઉપસ્થિત રહી અમારા વિદ્યાર્થીઓને આપે આશીર્વચન આપ્યું, માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ મિત્રો આપણા ત્રણેય મહેમાનો માટે. અગાઉની વ્યસ્તતાને કારણે ત્રણેય મહેમાનો અહીંથી કાર્યક્રમમાંથી જઈ રહ્યા છે. આપણે કાર્યક્રમનો દોર આગળ ચાલશે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે તમારા માટે જે જરૂરી બાબતો છે એના વિશે આપણે વાત કરવાની છે. જેમાં પરીક્ષા કઈ રીતે લેવાશે, ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે ગણવામાં આવશે, ABCID ક્રિએટ કઈ રીતે કરવાનું છે, કોલેજમાં જે જુદી જુદી પ્રવૃત્તિ ચાલે છે એ કેવી રીતે ચાલે છે, એમાં જોડાવા માટે શું કરવું, એના વિશે વિગતે વાત કરવાની છે. સાહેબ આવે એટલે કોલેજની શિસ્ત વિશે વાત કરશે અને અધ્યાપકોનો પરિચય કરાવશે. હમણાં જ તુષારભાઈ વાત કરી કે કોલેજ એ આનંદ કરવા માટે કોલેજમાં માત્ર ગંભીરતાથી ભણવું એ જરૂરી તો છે જ, પણ સાથે સાથે કોલેજમાં જે બીજી બધી પ્રવૃત્તિ ચાલે છે એમાં પણ તમે ભાગ લો અને તમારી અંદર રહેલી ટેલેન્ટને વિકસાવો એ બહુ જરૂરી છે. મેં જોયું છે કોલેજમાં છોકરો આવે તો એ ખાલી લેક્ચર ભરે ના ભરે, બહાર બેસે, બહાર આંટા મારે, એમાં કોઈ આવડતની જરૂર ના પડે. લેક્ચર છોડીને બહાર રખડવામાં કોઈ આવડત ના જોઈએ. પણ હું એમ કહું પ્રાર્થના ગાવાની છે તો આવડતની જરૂર પડે.
હું કહું ગાંધીજી વિશે 5 વાક્ય બોલવાના છે તો આવડતની જરૂર પડે. હું એમ કહું તમે તમારા વિશે 5 વાક્ય બોલો તોય આવડતની જરૂર પડે, એ પણ ના બોલી શકાય. અને એટલે આપણી અંદર રહેલી ટેલેન્ટને વિકસાવવાનું મોટું માધ્યમ છે, બરાબર. અને એટલે એ તમે વિકસાવો એવું ઈચ્છી છે. અને આપણા મિત્રો સરસ બનાવવા. ઘણીવાર મેં જોયું છે કેટલાય વિદ્યાર્થીઓ 12માં બહુ સરસ રીતે પાસ થયા હોય, પણ કોલેજમાં એમનું ગ્રુપ ને મિત્રો એવા હોય કે જેથી એ ભણવાથી વિમુખ થઈ ગયા હોય, બરાબર. એ લેક્ચર ના ભરે, બહાર છે, એમની કારકિર્દી બગાડી નાખતા હોય છે. ભગવાને આ માણસને બહુ તક આપી નથી. આપણા મા બાપ આપણી પસંદગીના ના હોય, આપણા ભાઈ બહેન આપણી પસંદગીના ના હોય, બરાબર છે. પણ 2 વસ્તુમાં ઈશ્વરે પસંદગી આપી છે, એક મિત્રો પસંદ કરવાની અને એક જીવન સાથી પસંદ કરવાની. પણ જીવન સાથીને હજી વાર છે એવું માનું છું, અને તમારે માનવાનું છે, બરાબર છે. એટલે એની આપણે ઉતાવળ ના કરવી, પણ મિત્રો સરસ પસંદ કરવા. જો આપણે મિત્રો પણ સારા પસંદ નહીં કરી શકીએ તો ભગવાનને એમ લાગશે કે આને કંઈ આવડતું નથી, એટલે મિત્રો ઉપરથી જ નક્કી કરીને આપશે કે આનો મિત્ર એમ. એટલે એવું ન થાય માટે સરસ મિત્રો પસંદ કરી જે આપણી કારકિર્દીમાં રસ લે, આપણા વિકાસમાં રસ લે, બરાબર છે. અને કોલેજમાં આપણી સાથે હોય અને એ જે મિત્રો હોય, સાહેબે હમણાં કહ્યું એમ કે કોલેજની મિત્રતા આખી જિંદગી ચાલે એવી મિત્રતા હોય છે. તમે 40-50 વર્ષે પહોંચો તોય તમારો કોલેજનો મિત્ર તમને યાદ આવે, પણ તમે પહેલા કે બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે તમારી સાથે કોણ હતું એનું નામ પણ તમને ખબર નહીં હોય. અને એટલે આ મિત્રતા બહુ ગહન હોય છે. જીવનના સુખ દુઃખના પ્રસંગે ઊભા રહે એવા મિત્રો હોય છે. અને હવે તો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે નવા જમાનામાં કે આપણે મિત્રો કરવા માટે, ફ્રેન્ડશીપ માટે રિક્વેસ્ટ મોકલવી પડે. ફેસબુક ઉપર આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ. આ તો કોઈ નોકરી મેળવવા અરજી કરવી હોય એમ આપણે ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી અને સ્વીકારે તો આપણે રાજી થઈ, ના સ્વીકારે તો દુઃખી થઈ, એવું બને. હા. અને ફેસબુક ઉપર પાછું એવું પણ થાય કે ઘણીવાર આપણને જે ચહેરો કે ફેસ ગમતો હોય એને આપણે રિક્વેસ્ટ મોકલી હોય, પણ ઘણીવાર એવું બને કે ફેસબુક ઉપરનો એ ચહેરો પહેલેથી જ બુક હોય, એટલે આપણે તો પાસે જ્યાં હોય ત્યાં જ રહીએ, બરાબર છે. એટલે એવામાં ના પડવું, પણ સરસ મિત્રો બનાવી જે આપણું જીવન સભર બનાવે, આપણા વિકાસમાં રસ રહે અને આપણને પણ ઉન્નતિ તરફ લઈ જાય એવા મિત્રો બનાવવા જરૂરી છે. મિત્રો, બીજા દોરમાં હું આચાર્યશ્રીને વિનંતી કરું એ પહેલા આચાર્યશ્રીનો ટૂંકો પરિચય તમને આપી દઉં કે સાહેબ 30 વર્ષ કરતાં વધારે સમયથી શૈક્ષણિક અનુભવ ધરાવે છે. ભારત અને ગુજરાતની અનેક મેનેજમેન્ટની સંસ્થાઓના એસોસિએશન સાથે સાહેબ જોડાયેલા છે અને સેક્રેટરી જેવી જવાબદારીઓ પણ એમણે સફળતાપૂર્વક નિભાવી છે. અનેક વિદ્યાર્થીઓના હાથ નીચે પીએચડી અને એમફિલ કરેલું છે. ધોરણ 12નું વાણિજ્ય સંચાલન જે તમે ભણ્યા હતા એના લેખક તરીકે પણ એમણે કામ કર્યું છે. એમણે અનેક બુક લખી છે મેનેજમેન્ટ વિશે, ફાઇનાન્સ વિશે. ડિજિટલ બુક પણ એમની અનેક અવેલેબલ છે. અને ખાસ એમની વિશેષતા એ છે કે ટેકનોલોજીના માણસ છે. તમે જોતા હશો કે આપણી બધી જ બાબતો વેબસાઇટ ઉપર આવી જશે, બરાબર છે. આટલી સરસ વેબસાઇટ અમદાવાદની કોઈ કોલેજમાં નથી. અને એટલે સાઈટ પણ કહેશે, અને હું પણ અહીંથી કહું છું કે કોલેજનો કંઈ પણ કાર્યક્રમ હશે તો વેબસાઇટ ઉપર હોય તો જ એ કોલેજનો છે. બાકી અમસ તો ગમે ત્યાં પોસ્ટર માર્યા હોય કે બીજી કંઈ હોય તેની સાથે કોલેજને કોઈ લેવા દેવા નથી. એટલે સાહેબ બહુ ટેકનોલોજીના માણસ છે. બધી જ બાબતોની તરત જ જેટલા કાર્યક્રમ પત્ર તરત ફેસબુક પર પેજ ઉપર આવી જશે, વોટ્સએપ ઉપર આવી જશે. એને સતત દોડતા માણસ છે. એ શાંતિથી બેસતા મેં એમને જોયા જ નથી અને અમને પણ દોડાવે છે. તો આચાર્યશ્રીને વિનંતી કરું કે સાહેબ આવો અને વિદ્યાર્થીઓને બીજા સેશનમાં જે શિસ્તની વાત કરી છે એ કરો અને અધ્યાપકોનો પરિચય કરાવો. ડૉક્ટર આશીષ જનકરાય દવે. ગઢવી સાહેબ જ્યારે પરિચય આપતા હોય ત્યારે એમ લાગે કે વખાણ કરે છે કે આપણને ઠપકો આપે છે. સૌથી પહેલાં અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનું હું સંસ્થા વતી સ્વાગત કરું છું. ઘણી બધી વાતો કહેવી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે વાલીઓ પણ ઉપસ્થિત છે અને આનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું અને થઈ પણ રહ્યું છે, પણ બાકી જે રેકોર્ડિંગ છે કંઈક કનેક્શનના અનુસંધાને નથી થતું. તો હમણાં બપોર પછી જ્યારે કાર્યક્રમ પતશે એટલે આજે સાંજે અથવા કાલે અપલોડ થઈ જશે. એટલે તમામ વાલી ઘેરથી આ સાંભળી શકે. કારણ કે તમે તમારું સંતાન અમને સોંપો છો 3 વર્ષ માટે, ત્યારે
ઘણી બધી જવાબદારીઓ તમારી પણ બને છે. માત્ર અમને સોંપી દેવાથી એ પૂરતું નથી. કેમ્પસની અંદર હું અને મારી આખી ટીમ ખભે ખભો મિલાવીને તમારા બાળકનું થાય એટલું અમે જતન કરીએ છીએ અને એનું સિંચન કરીએ છીએ. પરંતુ મુખ્ય જવાબદારી તમારી પણ બને છે. તમારે સતત જોતા રહેવું પડશે. શરૂઆતના 6 મહિના જ આ જવાબદારી વિશેષ છે, ત્યાર પછી બગડવાની શક્યતા બહુ ઓછી છે. કારણ કે 6 મહિનામાં એની સાથે કોણ કોણ મળે છે, કોની સાથે ફરે છે, એના મોબાઈલમાં કયા નંબરો વિશેષ છે, નંબરો પરથી વારંવાર એકને એક વ્યક્તિના ફોન આવે છે, એ ફોન કરનાર વ્યક્તિ કોણ છે, તમારી પાસે એના મિત્રો, એની બહેનપણીઓના સંપર્ક હોવા જ જોઈએ. તમારી દીકરી કે તમારો દીકરો સમય અનુસાર ઘરે નથી આવેલો તો તમારે કોનો સંપર્ક કરવો એ તમને ખબર હોવી જોઈએ. આ બહુ જ મોટી જવાબદારી છે. જેમ તુષારભાઈ વાત કરી એ પ્રમાણે આજના સમયમાં તમને બીજી દિશામાં લઈ જવાના બહુ બધા સ્ત્રોત છે અને એમાં ખાસ કરીને હાથમાં જે આપણી પાસે 4x2 4x3 ઇંચનો જે સ્માર્ટફોન છે એ સૌથી વધારે ઘાતક છે અને સૌથી વધારે ઉપયોગી પણ છે. હું 2-3 વાત કરું છું કે એક તો આપણી કોલેજનું એક ગ્રુપ છે, કોમ્યુનિટી, જે સ્ક્રીનશોટ ઉપર તમે જોશો તો આપણા ત્યાં એક આપણી વેબસાઇટ ઉપર લોગો મૂકેલો છે અને એમાં તમામ વાલી પણ જોડાઈ જાઓ. એને સ્કેન કરો અને વોટ્સઅપમાં જોડાઈ જાઓ. આપણી કોલેજનું બીજું કોઈ જ ગ્રુપ નથી, આ એકમાત્ર ગ્રુપ છે ને એમાં પણ તમારે સ્કેન કરીને એનું એનાઉન્સમેન્ટ અથવા કોમ્યુનિટીમાં જોઈન થવાનું છે. એમાં બીજા કોઈ ગ્રુપ્સ દેખાય તો પણ એમાં તમારે રિક્વેસ્ટ નથી મોકલવાની. કોમ્યુનિટી બનાવવાનું માત્ર કારણ એટલું છે કે અંદર મને ખબર છે કે મારી સાથે એક વ્યક્તિ છે ને એ વ્યક્તિને ખબર છે કે એની સાથે હું છું, અંદર બીજા 900 વ્યક્તિ છે, 900માંથી 899 વિશે એને ખબર જ નથી કે આ કોનો નંબર છે. અમે તમારો નંબર કોઈની પાસે વ્યક્તિગત રીતે ડિસ્પ્લે ન થાય એટલા માટે કોમ્યુનિટી બનાવેલી છે. તમારું ચલો નંબર કોઈની પાસે નથી તો અંદર લિસ્ટમાં આવે ને કદાચ મોઢું જોઈને ફોટો જોઈને પણ તમને કોઈ હેરેસમેન્ટ ન કરે એના માટે છે. કોઈ પણ ગ્રુપ, કોઈ પણ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ, કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાતા પહેલા 10 વાર વિચાર કરજો. અને ક્યાંય પણ તમારી પ્રત્યક્ષ આઈડેન્ટિટી છતી થાય એવી જગ્યા ક્યાંય પણ ન જોડાવું, આવી મારી પહેલી વિનંતી છે, ખાસ કરીને બહેનોને. કારણ કે બહુ જ શહેરની મધ્યમાં છે, બહુ જ સંવેદનશીલ સંસ્થા છે, મધ્યમાં છે, એટલા માટે પ્રાઇમ લોકેશનમાં છે. બધા જ અહીંયા ગમે ત્યારે આવી શકે એમ છે, કમ્પાઉન્ડની બહાર. બહેનો માટેની વાત કરું છું, ભાઈઓ માટે પણ વાત કરું છું. બહેનો, તમને ઘણી વખત તમારી સિનિયર બહેનો પણ મળશે, જે બહેનો સાથે તમને સંપર્ક કરશે, એ તમારો સંપર્ક કરશે, તમને મદદ કરશે. પણ એ મદદ લેતા સમયે પણ 10 વાર એની ઓથેન્ટિસિટી વિચારીને એનો મદદ લેશો. કારણ કે એની સાથે તમે કદાચ ભવિષ્યમાં જુદા જુદા એવા મિત્ર મંડળમાં પણ તમે સામેલ થઈ જાઓ છો, જે મિત્ર મંડળ કદાચ ભવિષ્યમાં તમારા માટે યોગ્ય ન પણ હોય. આ વાલી અને વિદ્યાર્થી ભાઈઓ માટે પણ આટલી જ વાત છે. માત્ર બહેનો જ તે જુદા રસ્તા તરફ ફંટાઈ જાય છે એવું નથી, પણ ભાઈઓ પણ અલગ એવા ગ્રુપોમાં સંમિલિત થઈ જાય છે કે પછી એની દિશા બદલાઈ જાય છે. આપણી વેબસાઇટ એ આપણું પ્રમાણિત માહિતી સંચારનું માધ્યમ છે. એટલે તમને તમારું બાળક, તમારું સંતાન ક્યારેય પણ એમ કહે કે અમારી કોલેજમાં આ ફંક્શન છે ને મારે જવાનું છે, તો વેબસાઇટ ઉપર જઈને જોઈ લેવાનું છે કે આ ફંક્શન છે તો જ કોલેજનું છે, નહીંતર કોલેજની બહાર કોઈએ પણ કરેલું હશે. એટલે કોલેજનું ફંક્શન હશે તો એ વોટ્સઅપ ગ્રુપમાં આવશે, જે ગ્રુપ આપણે કોમ્યુનિટી બનાવેલી છે, જેમાં અત્યારે તમારી પાસે માહિતી સંચાર થાય છે. અને હું પેરેન્ટ્સને પણ કહું છું કે એમાં જોડાયેલા જ રહો. તમારું સંતાન કદાચ તમને અંદરથી નીકળવાનું કે પપ્પા હવે આ ગ્રુપ નકામું થઈ ગયું છે, તમારું સંતાન ભણે છે ત્યાં સુધી એ ગ્રુપમાં તમે જોડાયેલા. અને નિયમિત રોજ હું કહું છું કે રોજ આપણે એવા વ્યસ્ત છીએ, બહુ બધા કામમાં છીએ, એટલે આપણે નથી કરી શકતા, પણ અઠવાડિયે એક વખત આપણી વેબસાઇટ ઉપર જઈને જો કોલેજમાં શું ચાલે છે એ જો તમે. આ તમારા માટેની વાત થઈ. શિસ્ત બહુ જ જરૂરી છે. કોલેજ
ઘણા બધા ક્ષેત્રોમાં પંકાયેલી છે. બુમરાહથી શરૂઆત કરીને અહીંથી ઘણા બધા નેતાઓ પણ આપેલા છે, ઘણા બધા એક્ટિવિસ્ટ પણ અહીંથી આપણે આપેલા છે. આ સંસ્થાએ કોઈના નામો નથી બોલતો, માત્ર બુમરાહનું બોલું છું. કારણ કે હમણાં તે ગઢવી સાહેબે વાત કરી હતી કે કોઈ આમ બોલે તો એમ કે હા એ મારો ભત્રીજો છે, મારી સોસાયટીમાં રહે છે, અને આવું બને તો એમ કે હા મારો ભત્રીજો છે પણ અમારે સંબંધ નથી. એટલે બુમરાહનું અમે કોલર ઊંચા કરીને કહીએ છીએ, કદાચ અહીંથી પાસ ન થઈ શકો એનો અમને રંજ છે, અમે એને મદદ ન કરી શકાય એનું પણ દુઃખ છે, પણ છતાંય તેમ એમ કહે છે કે બુમરાહ અમારો વિદ્યાર્થી હતો, અને અમે એનું કદાચ ખોટું આત્મગૌરવ પણ અનુભવતા હોય એવું પણ અંદર દંખ રહે છે. હું આપના ઘડતરમાં જેનો ભરપૂર ફાળો છે અને જેનું મહત્તમ યોગદાન રહેવાનું છે એ તમામનો હું તમને પરિચય કરાવું છું. મારું કોઈ જ પ્રદાન નથી. આ બધા મોતીના મણકાઓ છે, અદ્ભુત અમૂલ્ય રત્નો છે, એને પરોવવાનું કામ આ સંસ્થામાં મને સોંપાયેલું છે. અને હું વારાફરતી વિષય પ્રમાણે પરિચય કરાવું છું. એમાં સિનિયોરિટી અને એવું કંઈ નથી જળવાતું, માત્ર વિષયગત હું વાત કરું છું. સૌથી પહેલો મારો વિષય છે સ્ટેટિસ્ટિક્સ, અને મારા વિષયના અધ્યક્ષ અને આપણા માર્ગદર્શક અધ્યાપક ડૉક્ટર દિનેશભાઈ પટેલ, જેઓ આંકડાશાસ્ત્ર વિષયના ખૂબ જ મોટા તજજ્ઞ છે. આપણી યુનિવર્સિટીના જે અભ્યાસક્રમ ઘડાય છે, પેપર સેટિંગ થાય છે, અને જે કોઈ અત્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના અનુસંધાને અભ્યાસક્રમ ઘડતર થાય છે એમાં દિનેશભાઈનું ગુજરાત યુનિવર્સિટીમાં બહુ મોટું પ્રદાન છે. મારી સાથે બીજા પ્રફુલ્લાબેન સરૈયા છે, જે આંકડાશાસ્ત્રના અધ્યાપક તરીકે અમે સાથે કામ કરીએ છીએ. ત્રીજા ડૉક્ટર નેહાબેન ગઢવી છે, જે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની કોલેજમાંથી અહીંયા આપણા ત્યાં નિયમિત અધ્યાપક તરીકે અહીંયા આપણા ત્યાં સામેલ થયા છે. ત્યાં એમનો દસકાનો અનુભવ છે. ત્યાર પછી મારા જ વિષયમાં મૌલિકભાઈ પટેલ છે, ડૉક્ટર મૌલિકભાઈ પટેલ. બીજા વિષય ઉપર આવું છું, જે વિષય તરત જ તે મારા પછી ઉપાચાર્યનો વિષય છે, આપણી કોલેજના વાઇસ પ્રિન્સિપાલનો વિષય છે, અને આપણા વાઇસ પ્રિન્સિપાલ સંધ્યાબેન પ્રજાપતિ છે. એ અર્થશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કાર્ય કરે છે. એ કાર્ય કરવામાં અને શિસ્તની બાબતમાં કદાચ મારા કરતાં પણ વધારે બહુ જ તે કઠોર નિર્ણય લે છે. એ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી જે છે એના પણ અધ્યક્ષ છે, અને એમની સાથે આપમાંથી લગભગ 70% લોકો સીધા એમના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા છો એવા, અને તમારી કોઈ પણ સમસ્યા હોય, સમસ્યાનું સમાધાન કદાચ તમને એમની પાસે મળે એવા ડૉક્ટર કમલભાઈ શુક્લ છે. સત્ય ગાવા જાઓ તો લોકોને દર્શન થાય. ડૉક્ટર કમલભાઈ શુક્લ છે, અર્થશાસ્ત્રમાં છે. લગભગ તમારામાંથી 70% સીધો એમની સાથે સંપર્ક અત્યાર સુધીમાં થઈ ગયો હશે. અને તમને કંઈ પણ વસ્તુ ન સમજાય તો એમના કાર્યક્ષેત્રમાં આવે છે એવું નથી કહેતો, બટ હી ઇઝ ઓલવેઝ રેડી ટુ ગાઈડ ધ સ્ટુડન્ટ. એ હંમેશા વિદ્યાર્થીને કોઈ પણ સમયે વિદ્યાર્થીને કોઈ પણ સમસ્યાનું માર્ગદર્શન આપવા માટે નિરંતર એમની જવાબદારીમાં ન આવતું હોય તો પણ એમ કે હા કહી દઉં છું, તું જયેશભાઈને જઈને મળજે અને જયેશભાઈ તારું આ કામ કરી આપશે અથવા તને આ એનઓસી કાઢી આપશે. ઇકોનોમિક્સમાં ત્યાર પછી આપણે ત્યાં અંગ્રેજી વિષયની વાત કરું છું, અને અંગ્રેજી વિષયમાં ડૉક્ટર દિવનભાઈ સોની છે, જે આપણી બધી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિ દિવનભાઈ સંભાળે છે. એટલે તમારે યુથ ફેસ્ટિવલમાં એમાં જવાનું હશે તો તમારે દિવનભાઈ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે. અને હમણાં એમનો જ્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિની વાત આવશે ત્યારે દિવનભાઈ આપને માર્ગદર્શન પૂરું પાડશે. એમની સાથે પ્રજ્ઞેશભાઈ વ્યાસ સાહેબ છે, જે પણ આ બધા જ વ્યક્તિઓ દાયકાઓના અનુભવી છે, અને એ તમને માર્ગદર્શન આપશે. ત્યારે ત્રીજા અંગ્રેજી વિષયમાં ડૉક્ટર અનુજાબેન પટેલ છે, જે તમારી સાથે અંગ્રેજી અને
હિન્દી વિષય આવશે, તમને ભણાવશે અને માર્ગદર્શન પૂરું પાડશે. સૌથી મોટો વિષય અથવા જે ફેકલ્ટી છે આપણી પાસે કોમર્સની છે, આંકડાશાસ્ત્ર પછી, અને એના કોમર્સ અને એકાઉન્ટન્સીના અધ્યક્ષ ડૉક્ટર S.A. ચિંતામણ સાહેબ છે, જેઓ આપણી સંસ્થામાં ચાલતું જે અનુસ્નાતક કેન્દ્ર છે, એટલે કે તમારે M.Com કરવું હોય તો આપણું જે અનુસ્નાતક સેન્ટર છે એના એ ઇન્ચાર્જ અધ્યાપક તરીકે કાર્ય ફરજ બજાવે છે. ચિંતામણી સાહેબ પછી આપણી પાસે છે રુચિબેન, ડૉક્ટર રુચિ જોશી, એ એકાઉન્ટન્સી કોમર્સમાં છે. જયશ્રીબેન પટેલ, ખાસ કરીને બહેનો માટેની વાત કરું છું તો બહેનોને કોઈ પણ, બેન ઉભા રહેજો 2 મિનિટ, કોઈ પણ સમસ્યા હોય તો એ CWBC જેને કહેવાય છે, કોલેજ વિમેન ડેવલપમેન્ટ સેલ, એમાં જયશ્રીબેન એના અધ્યક્ષ છે. અને તમને કોઈ પણ બહેનોને કોઈ પણ સમસ્યા હોય તો તમે એમની પાસે વ્યક્તિગત રીતે ખાનગીમાં પણ કહી શકો છો, અલગ રીતે મળીને કે અમને કંઈક આવી તકલીફ છે. જયશ્રીબેન પટેલ. ત્યાર પછી આપણી પાસે કોમર્સમાં કેવલભાઈ, ડૉક્ટર કેવલભાઈ શાહ, રાજકોટથી છે. એમનો રાજકોટમાં પણ દાયકાઓનો અનુભવ છે અને બહુ જ અઢળક એમણે પુસ્તકો લખેલા છે અને એ કોમર્સ એકાઉન્ટન્સી સાથે ભારતીય જ્ઞાન પરંપરા એમાં પણ અદ્ભુત જ્ઞાન ધરાવે છે અને એ પણ આપને માર્ગદર્શન આપશે. ત્યાર પછી ડૉક્ટર દક્ષાબેન વ્યાસ, જે એકાઉન્ટન્સી કોમર્સમાં આપણને માર્ગદર્શિત કરશે. હવે કોલેજની સતત ધમધમતી રાખવી દરેક ફિલ્ડમાં એની જવાબદારી જેના સિરે છે એવા ડૉક્ટર આનંદભાઈ ઠાકોર, જે ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન છે અને જે તમને સ્પોર્ટ્સની તમામ માહિતી પૂરી પાડશે અને એ તમને સ્પોર્ટ્સ વિશે સતત જાગૃત રાખશે. કોમર્સ અને એકાઉન્ટન્સીમાં અમે સાથે ડૉક્ટર શૈલેષભાઈ, પ્રોફેસર શૈલેષભાઈ રામદાન ગઢવી સાહેબ, કે જેમને તમે કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી સાંભળવાના છો, એ છે NSSના પ્રોગ્રામ ઓફિસર છે. એમની સાથે સ્ટેટિસ્ટિક્સમાંથી ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સાહેબ કોઓર્ડિનેટર તરીકે NSSમાં ફરજ બજાવે છે. આપણા ત્યાં NSS અને NCC બંને ચાલે છે એટલે તમે એનો ભરપૂર લાભ લઈ શકો છો. હવે વાત કરું છું એડમિનમાં, કારણ કે તમને જેટલી વર્ગખંડમાં જરૂર પડે છે એના કરતાં 3 ગણી જરૂર નીચે 3 નંબરના રૂમમાં, ઓફિસમાં, કાર્યાલયમાં પડે છે. તમે ફી ભરવા આવેલા હશો ત્યારે ફી ભરવામાં તમારે સૌથી વધારે જરૂર પડી હશે નયનભાઈ સુરતીની. ફી રિફંડ લેવાની જરૂર પડે તો પણ તમારે એમની પાસે જ જવાનું થશે. અને હવે આપણે બધી ઓફલાઈન ફી લેવાના છે એટલે તમારે 3 વર્ષ સુધી નયનભાઈને નિરંતર મળવાનું છે. ત્યાર પછી આપણા સિનિયર ક્લાર્ક તરીકે હર્ષદભાઈ જોટંગિયા છે. સામાન્યતઃ તમારો ડાયરેક્ટ સંપર્ક એમની સાથે બહુ ઓછો થશે, કારણ કે એ જે ટેબલો સંભાળે તે ટેબલ તમારા વિદ્યાર્થી લાઇસન્સના સેમેસ્ટર 5 અને 6 ના આવે છે અને M.Com ના આવે છે. પણ છતાં પણ તમારે કોઈ પણ જરૂરિયાત હોય તો હર્ષદભાઈ જોટંગિયાને 3 નંબરની રૂમમાં તમે મળી શકો છો. નયનભાઈ 3 નંબરની રૂમમાં પાછળ સામે એક કેબિન બનાવેલી છે અને એ કેબિનમાં નયનભાઈ બેઠેલા હોય છે. ત્રીજા આપણી વચ્ચે છે સંદીપભાઈ શાહ, જે સામે તમે કાર્યાલયમાં પ્રવેશ કરો એટલે સામે ડાબી બાજુ બેઠેલા હોય છે, જે નયનભાઈની ચેમ્બરની બાજુમાં. અને એમની પાસે તમારે ઘણા બધા સર્ટિફિકેટ્સ લેવાના થાય, બોનાફાઇડ્સ લેવું છે, ટ્રાન્સફર લેવું છે, કે જે કોઈ બાકીની વસ્તુઓ લેવી છે એના માટે તમારે નિરંતર એમની પાસે કામગીરી બજાવવાની થાય છે. અને ટેકનોલોજીના બહુ જ સારા જાણકાર અને પેલા છે. અહીંયા ઉપર એક વ્યક્તિ ઊભા છે સામે ગેલેરીમાં, એ છે મહેન્દ્રભાઈ રાઠોડ. એ વાસ્તવમાં રાવડી રાઠોડ છે. દેખાવમાં આમ તો મને મહેન્દ્રભાઈનો જોઈને એક વાત યાદ આવે છે. બ્રુસલીનું એક સ્ટેટમેન્ટ હતું કે જાડે સે ડરના નહીં और पतले से लड़ना नहीं. અને મહેન્દ્રભાઈ ઉપર સંપૂર્ણ સૂટ થાય છે.
ક્યારેય પણ તમને કંઈ પણ તકલીફ હોય અને કેમ્પસમાં કોઈ પણ બહારથી નોટરિયસ વ્યક્તિ પણ તમને હેરાન કરતો હોય તો તમે મહેન્દ્રભાઈને કહી શકો છો અને આપણી તમામ સિક્યુરિટી છે એને તમે કહી શકો છો અને મહેન્દ્રભાઈ તમને એનું સમાધાન લાવીને આપશે ચોક્કસપણે. મને કોઈ હેરાન કરતો હોય તો મહેન્દ્રભાઈને જ કહું છું. અને હમણાં એમને કહીશ કે નીચે આવે તમને થોડા દર્શન આપી દે. અને આ મારી ટીમ છે. આ ટીમની એક તુષારભાઈને મૂકવા ગયા છે અને આખા કાર્યક્રમનું સંચાલન આખા કાર્યક્રમની વ્યવસ્થા જેણે સંભાળેલી છે એવા જયેશભાઈ રાવલ આપણા હેડ ક્લાર્ક છે, જે સામે તમે 3 નંબરની ઓફિસમાં જશો સામે એક્ઝેક્ટ ખૂણામાં બેઠા હશે ડાબા બાજુએ જયેશભાઈ છે. ટૂંક સમયમાં આપણે બધા જ જે કાર્યાલયમાં ફરજ બજાવતા જે અધિકારીઓ કર્મચારીઓ છે એમના નામની સામે પાછળ એક પ્લેટ મૂકી દઈશું જેથી કરીને તમને વ્યક્તિ ઓળખવામાં તકલીફ ન પડે. જયેશભાઈ છે સ્કોલરશિપનું સંભાળે છે. જયેશભાઈ એબીસી આઈડીનું સંભાળે છે અને એબીસી આઈડી વગર તમારા એડમિશન થાય નહીં. હમણાં એના વિશે વાત કરશે કમલભાઈ. મેં અહીંયા બહુ જ લાંબી વાત કરી છે પણ કરવી ફરજિયાત હતી કારણ કે આ મારી ટીમ છે અને આ તાકાત છે મારી. બીજી તાકાત મારા વિદ્યાર્થીઓ છે અને જો આ બંનેનો સમન્વય જો હું કરી શકું તો સંસ્થા ચોક્કસપણે આગળ આવે. 4 વર્ષમાં સંસ્થાએ આખો બદલાવ લીધેલો છે. દસકામાં સંસ્થા એક જુદી દિશા તરફ જવાની તૈયારીમાં હતી. એ એક ચોક્કસ કોવિડે તક પૂરી પાડેલી છે, એમાં મારો કોઈ રોલ નથી. કોરોનાએ એક આખા નવસર્જનની તક પૂરી પાડીને નવસર્જનની તકમાં અમે તક ઝડપીને સંસ્થાને જુદી દિશામાં વાળવાનો પ્રયત્ન કરેલો છે અને એ પ્રયત્નમાં વિદ્યાર્થીઓ, વાલીનો અને બધાનો મારા બધા જ કર્મચારી મિત્રોનો મને સાથ અને સહકાર મળેલ છે. સૌથી મોટી તાકાત આ છે એટલી જ આ છે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે કોલેજમાં બહાર થતી જે પ્રવૃત્તિઓ હતી, ન્યુસન્સ હતું એ દૂર કરવામાં એ લોકોનો ભરપૂર સહકાર છે. અમારા વિદ્યાર્થીઓ છે NSSના, NCCના, સ્પોર્ટ્સના કે જે લોકો કોલેજનું નવું કલ્ચર જનરેટ કરે છે. હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જેમ ન વાત કરી તુષારભાઈ કે ધક્કા મૂકી વગર કોઈ જો બસમાં ચડતા હોય તો તમને ખબર પડી જાય કે આ ટાટાના કર્મચારીઓની લાઈન છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એના ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરથી જાણીતું હોય છે. હું છાતી ઠોકીને કહી શકું છું કે મારા અધ્યાપકોની સમાંતર ગુજરાતની કોઈ પણ કોલેજના અધ્યાપકો વિદ્વાન નથી. આ હું કોઈ જ બ્લફિંગ નથી કરી રહ્યો, ગપગોળા નથી મારી રહ્યો. મારી કોલેજના જે અધ્યાપકો છે એની સામે ઊભા રહી શકે એવા ગુજરાતની સામૂહિક રીતના એટલો અમારી પાસે અદ્ભુત આખો એક ગણ છે, અધ્યાપક ગણ, કે એને બીટ કરવો અશક્ય છે. પણ જરૂરી શું છે કે વ્યવસ્થા તંત્ર અને એક એકમની સંસ્કૃતિ જેને કહેવાય, જેને ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર કહેવાય, કે આ જ રીતના થાય. જેમ હમણાં વાત કરી કે ટાટાનો વિદ્યાર્થી, ટાટાનો કર્મચારી છે ધક્કામુક્કી કરે જ નહીં, એ જ રીતના HLનો છોકરો આમ ન કરે, ફલાણો છોકરો આમ ન કરે, એ જ રીતના આપણું કેમ ન હોઈ શકે કે HKનો છોકરો છે આમ ન જ કરે, HKની છોકરી છે આમ ન જ કરે. ટકા ફોરગેટ યોર પર્સન્ટેજ ભૂલી જાઓ. પર્સન્ટેજ એ એક આપણી 3 કલાકમાં કરેલી પ્રક્રિયાનો ભાગ છે. એ કંઈ તમારું થર્મોમીટર નથી. 32, 35, 38, 40, 45% વાળો વ્યક્તિ પણ કદાચ 85% વાળા કરતા કલ્ચર્ડ હોય. એટલે વસ્તુ એ છે કે તમે આ સંસ્થાની સંસ્કૃતિના વાહક છો. ક્યાં બેસવું ક્યાં ન બેસવું એ તમારે નક્કી કરવાનું છે. તમને ખેંચી જવા બહાર કેટલાય છોકરાઓ છોકરીઓ બેઠા છે. ક્યાં જવું, કોની જોડે કનેક્શન કરવું, કોની જોડે મિત્રતા કરવી એ તમારે નક્કી કરવું. એ ખરાબ છે હું નથી કહેતો, એ પણ અમારા જ છે, એ અમે જ બહાર મોકલેલા છે. અને એ ખરાબ છે એવું સહેજ પણ મારું કહેવું નથી. કહેવાનું એ છે કે તમારે નક્કી કરવાનું છે તમારે ક્યાં બેસવાનું છે. આમનો સંસર્ગ કરો, આ બધાનો સંસર્ગ કરો. જરૂર પડે ગઢવી સાહેબને મળો, જરૂર પડે દીવનભાઈને મળો. સાહેબ મારે કંઈક નાનકડી વક્તૃત્વ સ્પર્ધામાં બોલવું છે, તે તરત કહેશે કે ચલો જ્ઞાનધારા છે, ચિંતામણી સાહેબ સંભાળે છે, એ તમને તરત ચિંતામણી સાહેબનો સંપર્ક કરાવે. ચિંતામણી સાહેબ વક્તૃત્વ સ્પર્ધા કરશે. ફલાણું કરવું છે, મારે કાવ્ય પઠન કરવું છે, રંગોળી કરવી છે, તમે કહો, અમે જાહેરાત કરીને તમે આવો એવું નહીં.
આપણી કોલેજ જેવું એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ગુજરાતની અમદાવાદની સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં નથી થતા. સેલ્ફ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ જે લોકો બીકોમની 25-30 હજાર રૂપિયા સેમેસ્ટરની ફીસ લે છે, ત્યાં આપણા જેવો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે નથી થતો, આપણા જેવો એન્યુઅલ ડે નથી થતો. એટલે તમે જોઈ લો, આવો કોઈ પણ ગ્રાન્ટીનેટ કોલેજમાં તમને આવો સ્વાગત કાર્યક્રમ નહીં જોવા મળે. હવે સૌથી અગત્યની વાતો સાંભળવાની છે. બધાને થોડું મેં બહુ જ સમય લીધેલો છે, એની પાછળનું માત્ર કારણ એ છે કે આજ પછી હું તમારી વચ્ચે ભાગ્યે જ આવીશ, કારણ કે હું મારી ઓફિસમાં કામ કરતો હોઉં છું અથવા બહાર મારે ક્યારેક પેલું થાય એના અનુસંધાને, પણ આ જ તમારા ચારિત્ર નિર્માણના ગુરુઓ છે. જેટલો આમનો આદર કરશો એટલા જ તમે આગળ જશો. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ. વાહ સાહેબે ખાસ કરીને કોલેજની શિસ્ત વિશે વાત કરી અને વાલીઓ ઉપસ્થિત છે ત્યારે શું કરવું અને શું ન કરવું, વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે સંવાદ કરવો, એના વિશે વિગતે વાત કરી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને હવે એબીસી આઈડી ક્રિએટ કરવા માટે અને વિષયો જે છે એ કઈ રીતે પસંદ કરવા એના વિશે વાત કરવા માટે હું ડૉક્ટર કમલભાઈ શુક્લને વિનંતી કરું છું. એનઈપી એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીની આ તમે સેકન્ડ બેચ છો, બીજી. અત્યાર સુધી જે અહીંયા વાલીઓ બેઠા છે એ લોકો 3 વર્ષ ભણ્યા અને 3 વર્ષ ગુજરાત યુનિવર્સિટીનું એનરોલમેન્ટ નંબર રહેતો હતો. હવે એનરોલમેન્ટ નંબર ગુજરાત યુનિવર્સિટીનો 7 વર્ષ રહેશે. આ 7 વર્ષમાં તમે 3 વર્ષ બીકોમ કર્યું અને પછી એમ થાય કે આર્ટ્સમાં જવું છે 4 વર્ષ, તો તમે જઈ શકો છો. 7 વર્ષની તમારી આ એક યાત્રા હોય. બીકોમ 3 વર્ષનું પણ હોય અને બીકોમ 4 વર્ષનું પણ હોય. બરાબર? આખી એક પદ્ધતિ છે. તમારે આની અંદર એક એબીસી આઈડી એ ક્રિએટ કરવાનું છે. એબીસી આઈડી કોણ ક્રિએટ કરી શકે? તો જે લોકોનો મોબાઈલ એ આધાર જોડે લિંક હોય અને ડિજીલોકર એ તમારા મોબાઈલની અંદર ઓલરેડી હોય. મને આના વિશે બહુ જ્ઞાન નથી, જે લોકોને જ્ઞાન છે એ તમને પછી અમે આપીશું માહિતી, પણ એ લોકો એબીસી આઈડી ક્રિએટ કરી શકે છે. તમે મને અહીંયા કહેશો કે તમારામાંથી તમારો મોબાઈલ આધાર જોડે લિંક નથી એવા હાથ ઊંચા કરો. એટલે આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર નથી લખ્યો, તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર નથી લખ્યો એ હાથ ઊંચા કરો. એટલે તમારો મોબાઈલ એની જોડે લિંક નથી. બરાબર? આટલા બાકી બધાના છે. ઓકે, આ એક વાત થઈ. તમારે www. લખવો તો લખી કાઢજો, www.abc.government.in. એના ઉપર એબીસી આઈડીનું એક માહિતી છે. બીજી આપણા સાહેબે એક લિંક મૂકી છે એબીસી આઈડી માટેની વિડીયોની. આ 2 વસ્તુ એબીસી આઈડી માટે જોવાની છે તમારે. પછી જ્યારે પણ તમને અમારી જરૂર પડે ત્યારે અમે તમને હેલ્પ કરીશું. આ કે એબીસી આઈડીનું ક્લિયર થઈ ગયું. બરાબર? હવે તમને તમારા મોબાઈલમાં સબ્જેક્ટ પસંદગીનું એક ફોર્મ મોકલ્યું હશે. જો 3 વસ્તુ મોકલી છે તમારા મોબાઈલમાં. આપણી વેબસાઇટ છે www.hk.commerce.in, એમાં પણ છે અને તમારા મોબાઈલમાં પણ છે. હવે એ મોબાઈલમાં તમારું સબ્જેક્ટ સિલેક્શનનું આવું એક ફોર્મ છે. સબ્જેક્ટ સિલેક્શનનું લખ્યું છે 23/7. હવે જે આ સબ્જેક્ટ સિલેક્શનનું ફોર્મ છે, ખાસ ધ્યાન રાખજો એમાં કે ત્યાં લખ્યું છે તમારો. અને બીજું 23/7માં 721 જણનો ક્રમ છે કે જેને અહીંયા ઓલરેડી એડમિશન અપાઈ ગયું છે. ઇંગ્લિશ મીડિયમના પ્લસ ગુજરાતી મીડિયમના અને પ્લસ મુખ્ય વિષય સ્ટેટિસ્ટિક. 721ની અંદર છેલ્લા ખાનામાં તમારો મુખ્ય વિષય છે મેજર સબ્જેક્ટ. તમારે હવે જે ભણવાનું છે એમાં એક આવશે તમારો મેજર સબ્જેક્ટ. મેજર સબ્જેક્ટ 2 ઓપ્શન છે, મુખ્ય વિષય એકાઉન્ટ અને મુખ્ય વિષય સ્ટેટિસ્ટિક. પછી આવશે માઇનોર સબ્જેક્ટ.
માઇનોર સબ્જેક્ટમાં અમે અહીંયા 3 ઓપ્શન આપીએ છીએ. એ 3 ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો છે. એના પછી આવશે મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ. એમાં 2 ઓપ્શન છે. એ 2માંથી તમારે એક પસંદ કરવાનો છે. પછી તમારે જે આવે છે એ એબિલિટી એનહાન્સ કોર્સ AEC આવે છે, જેમાં હિન્દી અને સંસ્કૃત, જો નવી એજ્યુકેશન પોલિસી છે એટલે તમારામાંથી કોઈ હિન્દી પણ લઈ શકે છે, અને જેમ 10મામાં આપણે સંસ્કૃત લેતા હતા કે સંસ્કૃતમાં પંચતંત્રની વાર્તાઓ આવે, લખી આવો, પાસ થઈ જાઓ, તો તમે સંસ્કૃત પણ લઈ શકો છો. તમારા મુખ્ય વિષયને તમારા કોમર્સ સાથે નિસ્બત છે, આ બધા એ તમારા 3જા સેમ કે 4થા સેમમાં ધીરે ધીરે નીકળી જશે. તમારો મેજર સબ્જેક્ટ છે, મેજર સબ્જેક્ટ એ છેક સુધી રહેશે, એટલે તમે હિન્દી પણ લઈ શકો છો અને સંસ્કૃત પણ લઈ શકો છો. 5મો આવે છે સ્કિલ એનહાન્સ કોર્સ. એમાં રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ એ ફરજિયાત છે, એમાં કોઈ પસંદગી નથી. અને છેલ્લે આવે છે વેલ્યુ એડેડ કોર્સ, જેને VAC કહીએ છીએ, એને ઇન્ડિક નોલેજ સિસ્ટમ IKS એ ફરજિયાત છે. હવે તમારા જે ફોર્મની અંદર ત્યાં સ્પષ્ટ લખ્યું છે, જો તમારી પાસે મોબાઈલ છે, મોબાઈલનો સારો ઉપયોગ કરીએ અત્યારે, કે એ જે ફોર્મ છે એમાં એક તમારો ફોટો ચોંટાડવાનો છે, સિરિયલ નંબર કરીને એક બોક્સ આપ્યું છે. હવે એમાં એ રોલ નંબર નથી, તમારો સિરિયલ નંબર છે. તો જે 721નું લિસ્ટ છે એમાં મારો નંબર માની લો 72મો છે, તો હું ત્યાં 72 લખીશ, સિરિયલ નંબર 72. 72 પછી તમારું મીડિયમ આવશે, ગુજરાતી મીડિયમ તો ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ તો ઇંગ્લિશ મીડિયમ, એ પણ ત્યાં મેન્શન કરેલું છે. પછી ત્યાં લખ્યું છે ગુજરાત યુનિવર્સિટી એપ્લિકેશન નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર. તો તમારો જે પેલું ફોર્મ હોય અને એમાં રજિસ્ટ્રેશન નંબર એ ત્યાં છે જ એની સામે, એ તમારે ત્યાં લખવાનું છે. નેમ એઝ પર માર્કશીટ, 12ની માર્કશીટ. અહીંયા તમે જોશો આ 721માં અત્યારે એ કામ આમાંથી ઘણા અધ્યાપકો કરી રહ્યા છે કે જે તમારી માર્કશીટ પ્રમાણે તમારું કોઈનું નામ અનુજ છે, કોઈનું નામ માત્ર ને માત્ર ખાલી એક જ વસ્તુ લખ્યું છે પણ માર્કશીટમાં તો અલગ છે. એટલે અત્યારે એવા તમને નામની ભૂલો દેખાશે જે તમે ઓલરેડી ક્યાં કરેલું છે, યુનિવર્સિટી રજિસ્ટ્રેશન વખતે. એ સુધરીને જ્યારે રોલ નંબર આવશે ત્યારે એમાં ભૂલો હોય ત્યારે તમે અમારો સંપર્ક કરજો. અત્યારે ભૂલો હોય તો હમણાં સંપર્ક કરતા નહીં. તો ત્યાં એઝ પર માર્કશીટ અહીંયા લખેલું છે એ નામ નથી લખવાનું, 12માની માર્કશીટમાં એ નામ લખવાનું છે. તમારો આધાર કાર્ડ નંબર, તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, આટલી એક માહિતી છે. એના પછી જો સબ્જેક્ટ સિલેક્શન એટલે વિષય પસંદગી આપી છે, ત્યાં પહેલું લખ્યું છે મેજર સબ્જેક્ટ્સ. એમાં લખ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે એકાઉન્ટન્સી કે સ્ટેટિસ્ટિક બેમાંથી જે વિષય પસંદ કર્યો એ જ લખવાનો. 72 નંબરની સામે મારો રજિસ્ટ્રેશન નંબર આવ્યો, પછી મારું નામ આવ્યું, પછી મારું જેન્ડર મેલ ફિમેલ આવ્યું, પછી મારો વિષય આવે છે ત્યાં. એ મારો વિષય એકાઉન્ટન્સી હોય તો મારે અહીંયા એકાઉન્ટન્સી લખવાનું છે, મારે સ્ટેટ લખવાનું નથી. પછી માઇનોર સબ્જેક્ટ છે, ત્યાં 3 લખ્યા છે, સ્ટેટિસ્ટિક, મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ. આ 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય જે મેજર સબ્જેક્ટમાં પસંદ ન કર્યો હોય એ લખવાનો છે. ત્રીજું છે મલ્ટીડિસિપ્લિનરી અથવા ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ, જેને MDID કહે છે, એમાં મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ. આ 2 વિષયમાંથી કોઈ પણ એક વિષય જે માઇનોરમાં પસંદ નથી કર્યો એ તમારે અહીંયા લખવાનો છે. ચોથું છે એબિલિટી એનહાન્સ કોર્સ AEC, એટલે ત્યાં 2 વિષય છે, હિન્દી, ફરીથી કહું છું હિન્દી અને સંસ્કૃત. બરાબર, આ 2માંથી તમે જે પણ વિષય પસંદ કરો એ તમારે ત્યાં લખવાનો છે. અને 5મું છે સ્કિલ એનહાન્સ, એમાં રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન એ ફરજિયાત છે. 6થો વિષય એ VAC, એમાં ઇન્ડિક નોલેજ સિસ્ટમ એટલે ભારતીય પરંપરાઓની જે વાત છે. 10મામાં તમે SS ભણી ગયા, બરાબર, એમાં નાગા અર્જુનની વાતો આવતી હતી, પેલા શિલ્પ અને સાહિત્યની વાતો આવતી હતી, બરાબર, હમ્પીની વાતો, એ બધું આમાં આવશે ઇન્ડિક નોલેજ સિસ્ટમમાં. એટલે 10માની કોઈ આજુબાજુ ભણતું હોય તો ચોપડી રાખો અને તો તમને વાંધો આવશે નહીં. હવે આ જે વિષયો છે એ વિષયો તમારે પસંદ કરીને ત્યાં લખ્યું છે, જો ગુરુ, શુક્ર, શનિ, અને તમને રૂમ નંબર આપી દીધા છે કે આટલાથી આટલા ક્રમે આ રૂમમાં, આટલાથી આટલા ક્રમે આ રૂમમાં, આટલાથી આટલા ક્રમે આ રૂમમાં. તમારે આ ડાઉનલોડ કરીને આ ભરીને તમારે રૂમમાં 12 થી 2માં ગુરુ, શુક્ર, શનિ આપી દેવાના છે. એટલે અમારું કામ જે વિષય ફાળવણીનું છે એ શનિ રવિમાં પતી જાય તો વહેલામાં વહેલી તકે આપણે એજ્યુકેશન તમારું શરૂ કરી શકીએ. જ્યાં સુધી આ ફોર્મ નહીં આવે ત્યાં સુધી આપણે તમારો કયો વિષય છે, તમને કયા રૂમમાં ફાળવવાનું, એ માહિતી અધૂરી રહેશે. એટલે ગુરુ, શુક્ર, શનિ, શનિવારે આવી જશે. શનિવારે જે નહીં આપે
એને અમારા મનગમતા અમારી જે બેચ ખાલી હશે એમાં અમે મૂકી દઈશું. એટલે તમારી જો પસંદગી જોઈતી હશે તો તમારે ક્યારે આપી જવાનું છે? ગુરુ, શુક્ર અને શનિ. બરોબર, રૂમ નંબર આપી દીધા છે ત્યાં. ગુરુવારથી અમારે અહીંયા સેમ 5 શરૂ થાય છે, એટલે અધ્યાપકો એ સેમ 5ના પેલામાં રહેશે. અહીંયા જે પણ વ્યક્તિ હશે એને તમારે આપીને જતા રહેવાનું છે. એક સ્પષ્ટતા કરી દઉં, તમારામાંથી જેને સ્ટેટિસ્ટિક નથી આવડતું, ઓછું આવડે છે, એ મેજર સબ્જેક્ટ તો એકાઉન્ટ લીધો છે, પણ બીજો સબ્જેક્ટ છે એ મેનેજમેન્ટ અથવા ઇકોનોમિક્સ લે, સ્ટેટિસ્ટિક આગ્રહ ના રાખે. બરોબર દિનેશભાઈ, ખોટો નથી ને? હા બરોબર. એટલે જે લોકોને સ્ટેટિસ્ટિક ઓછું છે, માંડ પાસ થયા છે, એ લોકોને બીજો વિષય સ્ટેટિસ્ટિક લઈને ધક્કા મારીને પાસ થવું એના કરતાં ઇકોનોમિક્સ કે મેનેજમેન્ટ બેમાંથી એક રાખે. હવે જો માઇનર સબ્જેક્ટમાં તમે ઇકોનોમિક્સ રાખ્યો છે તો MD-IDમાં તમારે મેનેજમેન્ટ રાખવો પડશે. ત્યાં મેનેજમેન્ટ રાખ્યો છે તો MD-IDમાં તમારે ઇકોનોમિક્સ રાખવો પડશે. પહેલાં તો બીજા ફરજિયાત છે. એટલે આટલી વિષય પસંદગી આ 3 દિવસ અમને સહકાર આપજો. મિત્રોને કંઈ પણ આપી દો ફોર્મ. એટલે શનિ રવિમાં આપણે આવતા સોમવારથી અથવા ગુરુવારથી તમારું શિક્ષણ કાર્ય જેમ બને એમ વહેલું શરૂ કરવું છે. ABCID સાહેબે લિંક મૂકી છે, વિડીયો પણ મૂક્યો છે, એ જોઈ લેજો. એમાં કંઈ પણ તકલીફ હોય તો આ 3 દિવસ તમે જ્યારે આવો ને ત્યારે એ રૂમમાં અહીંયાથી જે ABCID જે ટેકનોલોજીના એક્સપર્ટ છે એની પણ તમને ગાઈડન્સ મળશે. બરોબર, કે તમને આ ABCID નથી બનતું, આ મારો ફોન નંબર છે તો એ પણ આપીશું. એટલે ABCID એ પણ વહેલું બને. અને એક લિંક મૂકી છે, જેવું તમારું થઈ જાય એ લિંકમાં તમે બધું ભરી દો એટલે એ પણ તમારા માટે યોગ્ય છે. થેન્ક યુ. અને ફરીથી એકવાર અહીંયા વાલી બેઠા છે ને 96-97નો અમારો સ્ટુડન્ટ મોર્ય મને જયેશભાઈએ કીધું આ રહ્યો, એક સહેજ હાથ ઊંચો કર, એ અત્યારે એની દીકરીના એડમિશન માટે આવ્યો છે. બસ હવે તમને ખબર પડી જોઈએ કે એકવાર એક દુકાન ચડીએ છીએ આપણે, કંઈક વસ્તુ ખરીદીએ છીએ, જો રેપ્યુટેશન સારી હોય તો જે દુકાનનું પગથિયું બીજી વાર જઈએ છીએ, નહીંતર એની સામું નથી જોતા. આ એક મેં વ્યવહારિક દાખલો આપ્યો. આ શિક્ષણ સંસ્થા છે. 96, 97, 98માં ભણાવેલા વિદ્યાર્થી જો એની દીકરીને આ જ કોલેજમાં મૂકવા માંગતો હોય તો કંઈક હશે. બરોબર, એ તો હવે તમે અનુભવશો. થેન્ક યુ. આભાર કમલભાઈ. અને હવે પરીક્ષા કઈ રીતે લેવાશે, એના માર્કિંગ સિસ્ટમ કઈ રીતે, એના વિશે વાત કરવા માટે હું આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર દિનેશભાઈ પટેલને વિનંતી કરું છું. મંચ પર બિરાજમાન મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી સાથે પધારેલ વાલીઓ, સૌપ્રથમ HK પરિવારમાં આપનું સ્વાગત છે. હવે જે પરીક્ષા પદ્ધતિ છે 12મા પછી કોલેજમાં થોડી અલગ છે. એટલે એ પહેલાં કમલભાઈએ જે વાત કરી એ પ્રમાણે જે સબ્જેક્ટ છે એ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ છે. એટલે કુલ જે NEPમાં 6 વિભાગમાં બધા વિષયોને વહેંચી દીધા છે. એમાં મેજર, માઇનર, MDC, AEC, SEC અને VAC. તો આ 6 વિભાગમાં જે વહેંચી છે એને ક્રેડિટ સિસ્ટમમાં ડાળ્યું છે આખું. એટલે કુલ જે છે એક સેમેસ્ટરમાં તમારે 22 ક્રેડિટનો અભ્યાસ કરવાનો છે અને એક ક્રેડિટ બરાબર 25 ગુણ. તો એક ક્રેડિટ બરાબર 25 ગુણ અને એવા 22 ક્રેડિટનો તમારે અભ્યાસ કરવાનો છે. એટલે એક સેમેસ્ટરમાં 550 ગુણનો તમારે અભ્યાસ કરવાનો છે. તો એ 550 ગુણને 2 વિભાગમાં વિભાજન કરેલા છે. 50% છે એ ઇન્ટરનલ આંતરિક મૂલ્યાંકન છે અને 50% છે એ એક્સટર્નલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાશે. એ પ્રમાણે એનું મૂલ્યાંકન કરવાનું છે. તો જે મેં 6 વિભાગો કમલ સરે કીધા અને મેં પણ તમને કીધા, એમાંના પહેલા જે 3 વિભાગ છે કે મેજર સબ્જેક્ટ તમારો, માઇનર સબ્જેક્ટ અને MDC, એ જે 3 વિભાગ છે એ પહેલા સેમેસ્ટરમાં તમારે 4 પેપરો ભણવાના છે. તો એ 4 પેપરો માટે તમારે એક પેપર દીઠ એવા 4 ક્રેડિટ છે. એટલે મેં તમને કહ્યું એક ક્રેડિટના 25 ગુણ, એટલે 4 ક્રેડિટ હોય એટલે 100 ગુણ, એટલે એક પેપર 100 ગુણનું રહેશે. એટલે પહેલા જે 3 વિભાગ છે એ 4 ક્રેડિટના છે એટલે 100 માર્ક્સના પેપર છે. બાકીના જે 3
પાર્ટ જે વાત કરી કે SEC છે AEC છે એ 2 ક્રેડિટના છે એટલે 50-50 ગુણના પેપરો હશે. તો એના માટે જે પહેલા 100 માર્ક્સના છે એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ એવી રીતે પાછળ પણ 50 ગુણમાં પણ એ થશે એટલે 50% એટલે 100 માંથી 50 માર્ક્સ છે ઇન્ટરનલ. તો ઇન્ટરનલ જો ઇવેલ્યુએશન છે એ કોલેજે કરવાનો છે બધા પેપર માટે. તો કોલેજ માટે યુનિવર્સિટી જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે આપણે જે 50 ગુણ છે એ 50 ગુણ અને 100 ગુણ. તો 50 ગુણ જે કોલેજે જ્યાં ઇવેલ્યુએશન કરવાનું છે એમાં 10 માર્ક્સ છે એ હાજરીના છે પ્રેઝન્ટેશન. એટલે યુનિવર્સિટીના રૂલ્સ પ્રમાણે 70 થી 80% હાજરી તમારા ક્લાસરૂમમાં હોવી જોઈએ. તો એ પ્રમાણે એમાંથી 10 માર્ક્સ મળશે. 10 માર્ક્સ છે એસાઇનમેન્ટના અને એ એસાઇનમેન્ટના પ્રશ્નો જેવી કોલેજ શરૂ થશે એટલે વેબસાઇટ પર મુકાઈ જશે દરેક સબ્જેક્ટ વાઇઝ. તો એ સબ્જેક્ટ વાઇઝ એસાઇનમેન્ટના પ્રશ્નો તમને આપી દેવામાં આવશે. તમારે એસાઇનમેન્ટ લખી અને જે તે અધ્યાપકને એ તમારે આપવાના રહેશે. તો એના 10 ગુણ રહેશે અને જે બાકીના 30 ગુણ છે એ 30 ગુણ માટે આપણે ઇન્ટરનલ એક્ઝામ લેવાશે. તો આંતરિક પરીક્ષા દરેક સેમેસ્ટરના અંતે આંતરિક પરીક્ષા લેવાશે. તો એ 50 માર્ક્સની આપણે પરીક્ષા લઈશું પણ એને 30 માં કન્વર્ટ કરીશું એટલે 30 ગુણ છે એ પરીક્ષાના રહેશે. તો એવી રીતે જે ઇન્ટરનલ ઇવેલ્યુએશન છે એ 3 સબ્જેક્ટ 4 પેપરો રહેશે. તો એના માટે એ 50% આ રીતે રહેશે. અને એવી જ રીતે બાકીના જે 50 ગુણનું એટલે કે 2 ક્રેડિટના પેપરો છે એના માટે ઇન્ટરનલ એક્ઝામ જે લઈશું એને 15 ગુણ હશે એનું વેઇટેજ. એસાઇનમેન્ટના 5 ગુણ અને હાજરીના 5 ગુણ. તો એ રીતે આ વિદ્યાર્થી મિત્રોને 10 મિનિટમાં આપણો પ્રોગ્રામ પૂરો જ કરીએ છીએ એટલે પોતાનું સ્થાન જાળવી રાખે. તો આ રીતે પરીક્ષા જે પદ્ધતિ છે એમાં પાસ થવાનું ધોરણ છે એ 25 ગુણની જે પરીક્ષા હશે એમાં 9 માર્ક્સે પાસ થવાનું છે. 50 ગુણની પરીક્ષા છે એમાં 18 માર્ક્સે પાસ થવાનું છે અને 100 ગુણની પરીક્ષા છે એમાં 36 માર્ક્સે પાસ થવાનું છે. તો આ પરીક્ષા સિસ્ટમ છે એની વાત કરી. આભાર. આભાર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો બહુ જરૂરી છે અને તમારા માટે જરૂરી બાબતોમાં જો તમને રસ ના હોય તો મને લાગે છે વધારે પડતું છે. પરીક્ષા કઈ રીતે લેવાય, ABC ક્રિએટ કરવું, આ બધું નહીં હોય તો યુનિવર્સિટી તમારું એનરોલમેન્ટ જ નહીં કરે. અને એટલે બીજી કોઈ કોલેજો આવી સરસ રીતે માહિતી આપતા નથી. અહીં અધ્યાપકો સતત તમને માહિતી આપે છે, સતત માર્ગદર્શન આપે છે. નહીંતર તમને કંઈ ખબર નહીં પડે. ભલે મોબાઈલ આખોથી મચડતા હોય પણ બધા છોકરા આવે સાહેબ આ નથી થતું નથી થતું એવું મેં જોયું છે. બરાબર છે. એટલે બહુ અગત્યની વાત છે અને કોલેજમાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિ વિશેની વાત છે. એટલે મારી વિનંતી છે બધા વિદ્યાર્થીઓ શાંતિથી બેસે. 10 થી 15 મિનિટમાં આપણે કાર્યક્રમ પૂરો કરવા જઈ રહ્યા છીએ. કોલેજમાં બીજી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે પણ મુખ્યત્વે 2-3 પ્રવૃત્તિની વાત કરું તો NCC અને NSS. NCC ના આપણા જગદીશભાઈ કબિયાર સાહેબ છે જે નીચે સ્પોર્ટ્સ ઓફિસ આવેલી છે એની પાછળની ઓફિસ છે. એની વિશેષ માહિતી માટે તમે એમને મળી શકો છો. આજ એ ઉપસ્થિત નથી રહી શક્યા. અને NSS રાષ્ટ્રીય સેવા યોજના તમે જોયું છો કેટલીક દીકરીઓ સ્કાર્ફ પહેરીને બેઠી છે એ NSS ની વિદ્યાર્થીનીઓ છે. NSS માટે એક અલગથી ઓરિએન્ટેશન આપણે કરવાનો છે આ હોલમાં કોલેજ શરૂ થાય એટલે. ત્યારે NSS વિશે વિગતે વાત આપણે કરશું. NSS એ સમાજ સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થીઓને માત્ર 4 દિવાલનું નહીં પણ બહારની દુનિયાનું પણ શિક્ષણ મળે એ માટેનો પ્રયત્ન છે અને એમાં શિસ્તબદ્ધ છોકરાઓ આપણે લઈએ છીએ અને તૈયાર કરીએ છીએ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કોલેજમાં અનેક ચાલે છે. યુવક મહોત્સવ હોય, જુદી જુદી સપ્તધારા નીચે નેજા નીચે ચાલે છે. પણ એની વાત ક્લાસરૂમમાં ડૉક્ટર દિમનભાઈ સ્વામી જ્યારે એમનું લેક્ચર હશે ત્યારે કરશે. કોલેજમાં ICC એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી કે કોઈ બહેનોને પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ માટેની કમિટી છે જેના અધ્યક્ષ તરીકે પ્રાધ્યાપક સંધ્યાબેન પ્રજાપતિ છે. એમને તમે મળી શકો છો. અને CWDC
મહિલાઓ માટે અને બહેનો માટે ખાસ કરીને એમના પ્રશ્નોની રજૂઆત એ કરી શકશે. અને સાહેબે હમણાં વાત કરી એમ જયશ્રીબેન પટેલ એના કોર્ડિનેટર છે. અને હવે હું સ્પોર્ટ્સની વાત કરવી જરૂરી છે, કારણ કે આ કોલેજે સ્પોર્ટ્સમાં ઘણી બધી વાત કરી છે. તો હું સ્પોર્ટ્સ વિશે વાત કરવા માટે ડૉક્ટર અનંતભાઈ ઠાકોરને વિનંતી કરું કે સ્પોર્ટ્સ વિશે વાત કરે. નમસ્કાર મિત્રો, વર્ષ દરમિયાન આપણે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન આપણી કોલેજ દ્વારા અને યુનિવર્સિટી દ્વારા થતું હોય છે. તો આ સ્પર્ધાઓમાં આપણે ભાગ લઈ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી જ સિદ્ધિ મેળવેલ આપણી કોલેજના વિદ્યાર્થીની અહીંયા ઉપસ્થિત છે. બેનને વિનંતી કરું ઉર્વિશાબા ઝાલા કે મંચ પર આવે. મિત્રો, આપણે એમને તાલીઓથી વધાવી લઈએ. હમણાં જ નેશનલ ગેમ્સ જે આપણે ગુજરાતમાં આયોજન થયું હતું, એ નેશનલ ગેમ્સની અંદર એમને બ્રોન્ઝ મેડલ આપણી કોલેજનું નેશનલ ગેમ્સમાં મેળવી અને આપણી કોલેજનું ગૌરવ વધારેલ. ઉર્વિશાબા આપણી કોલેજના આર્ચરીના પ્લેયર છે. ખૂબ ખૂબ અભિનંદન બેન. પણ અહીંયા તો આ એક તમારી સામે અહીંયા બેન ઉપસ્થિત હતા એટલે રજૂ કર્યા. બીજા એક ભાઈ રાકેશભાઈ બારોટ પણ રાકેશભાઈ ભટ્ટ છે. એ પણ ઓલિમ્પિક્સના ટ્રાયલ્સ માટે હમણાં બેંગ્લોર જઈ અને હજી ગઈકાલે જે પરત આવ્યા છે એટલે આપની વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. આપણે બધા પ્રાર્થના કરીએ કે ઓલિમ્પિક્સ ગેમ માટે એમનું સિલેક્શન થાય. તો આ આપણી કોલેજમાં બુમરાહ એક જ નહીં, એની સાથે ઘણા બધા પ્લેયરો એવા છે કે ઇન્ટરનેશનલ કક્ષાએ એમને આપણી કોલેજનું ગૌરવ વધારેલ છે. તો આમાંથી તમે પણ હમણાં ચિંતામણ સાહેબને અમે ચર્ચા કરતા હતા તો અહીંયાથી લગભગ 7મી 8મી લેનની અંદર જસપ્રીત બુમરાહ આવી જ રીતે તમે જ્યાં બેઠા છો એવી રીતે પણ એક દિવસ અહીંયા બેઠા હતા અને આજે એ ક્યાંક અલગ જગ્યાએ છે. તો આશા રાખીએ આમાંથી પણ કેટલાક મિત્રો પોતાની સિદ્ધિ મેળવી અને આગળ વધે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમાં હું જે નામ આપું એ વિષયો એ રમતોનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. સ્વિમિંગ છે, ચેસ છે, જુડો, ક્રોસ કન્ટ્રી, ફૂટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, રેસલિંગ, બોક્સિંગ, ક્રિકેટ, કબડ્ડી, સાયકલિંગ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, સોફ્ટબોલ, વોલીબોલ, ખોખો, હોકી, ટેનિસ, યોગાસન, રાઇફલ શૂટિંગ, પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, બેસ્ટ ફિઝિક્સ અને એથ્લેટિક્સ અને આર્ચરી. આ જે ટુર્નામેન્ટ યુનિવર્સિટી દ્વારા થતી હોય, પહેલા ઇન્ટર કોલેજ થાય, પછી ઇન્ટર યુનિવર્સિટી થાય, પછી વર્લ્ડ યુનિવર્સિટી, આ લેવલ ઉપર આ સ્પર્ધાઓ થતી હોય છે. તો એમાં જેને રસ હોય સ્પોર્ટ્સમાં એ નીચે ગ્રાઉન્ડ પર ઉપર આવેલી મારી ઓફિસમાં આપ સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત હેલ્થ એને રિલેટેડ કોઈ પ્રશ્નો હોય, કોઈને વેઇટ ગેઇન કરવું હોય, વેઇટ લૂઝ કરવું હોય, તો આ બધા પ્રશ્નોના સંદર્ભમાં પણ આપ આવી અને મળી શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સાહેબે વાત કરીએ કે આપણે સરસ સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ વર્ષે, અને એમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય માટેના અનેક બીજા કાર્યક્રમો પણ છે, અનેક પ્રવૃત્તિઓ છે. પણ સમય ઘણો થયો છે એટલે આપણે બીજી બધી પ્રવૃત્તિ વિશે વિગતે વાત કરતા નથી. ક્લાસરૂમમાં એના વિશે માહિતી આપવામાં આવશે. એનએસએસની મેં વાત કરી. એનએસએસમાં મારી સાથે મૌલિકભાઈ પટેલ છે, કમિટીમાં જયશ્રીબેન પટેલ છે, ડૉક્ટર નેહાબેન ગઢવી છે અને ડૉક્ટર કેવલ શાહ છે. તમારે કંઈ એમાં જોડાવવું હોય કે એની વિશે માહિતી મેળવવી હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો. સાહેબે હમણાં વાત કરી કે ફોર્મ આપવા તમે જ્યારે આવો ત્યારે એબીસી આઈડી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં એક સાહેબ હશે છે જે તમને પૂરતું માર્ગદર્શન આપશે. તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ પરીક્ષા સિસ્ટમ, એબીસી આઈડી, શું કરશું, આ તે સમય આવશે બધું થતું જશે. મને હજી નથી ખબર પડતી કે આ શું છે, બરાબર છે, પણ જેમ સમય આવશે બધી ખબર પડતી જશે. અહીંથી તમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે એટલે નિશ્ચિત રહેજો. પણ પ્રશ્ન માત્ર એટલો છે કે તમારો સાથ અને સહકાર જોશે. કોલેજની જે ઉજળી પરંપરા છે એને જાળવી રાખવાની આપણી સૌની ફરજ છે. મને વિશ્વાસ છે કે તમારો સંપૂર્ણ સાથ સહકાર, કોલેજની શિસ્ત એ બધી બાબતમાં અમારી સાથે તાલથી તાલ મિલાવી ચાલશો. મિલે સુર તેરા મેરા તો સુર બને હમારા. આપણો એક સરસ મધુર ધ્વનિ સાથે મળી નીકળશે એનો મને વિશ્વાસ છે. અને હવે મિત્રો, કાર્યક્રમ પૂરો કરતા પહેલા રાષ્ટ્રગીતના ગાન સાથે આપણે કાર્યક્રમ પૂરો કરશું. તો બધાને વિનંતી છે પોતાના સ્થાન ઉપર ઊભા રહે
રાષ્ટ્રગીતની અદબ જળવાય એ આપણા સૌની પવિત્ર ફરજ છે. માટે બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે શિસ્તબદ્ધ રીતે પોતાના જગ્યા ઉપર ઊભા રહે. રાષ્ટ્રગીત શરૂ કર. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉત્સલ જલધિ તરંગા. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा. जन गण मंगल नायक जय